હા સાહેબ, ચાલુ છે પણ કઈ નેટ બેટનો પ્રોબ્લેમ લાગે છે. નથી આવતું, નથી આવતું. જુઓ ને જરા, આવી ગયું છે, શરૂ થઈ ગયું લાગે છે યાર. જુઓ ને, આવી ગયું. એક વ્યુઅર આવ્યો છે. શાસ્ત્રી સાહેબ દેખાય છે. હા, હું તો 10 મિનિટ ટ્રાય કરતો પણ પેલું ટ્રેડ પ્રોબ્લેમ હતા. હા, ઓકે ઓકે, થેન્ક યુ. કઈ હોય તો કહેજો. હાજી હાજી. હલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. અવાજ આવે છે મારો? ઓડિયો વિડીયો આવતો જરા યસ લખજો ને મિત્રો. યસ, હું માનું છું કે તમને ઓડિયો વિડીયો ક્લિયર દેખાય છે. પેલું ચેક કરી લો મિત્રો. ઘણા સમયથી લાઈવ થવાનું વિચારતો હતો પણ સંજોગો સાથ આપતા નહોતા. અગાઉ પણ પવનભાઈ શાહ, ભાનુબેન ચૌધરી નાઓ સાથે વાતચીત થયેલી, પણ પ્રતિકૂળ સંજોગોના કારણે હું આવી ન શક્યો. અને થોડા દિવસ પહેલાં મારે નાંદોલિયા સાહેબ જોડે વાત થઈ, પછી કનુભાઈ સુથાર સાહેબ, પછી પરેશભાઈ નાંદોલિયા, શાસ્ત્રી સાહેબ, આ બધાએ વાતચીત થઈ. મને એમ લાગ્યું કે મારે પ્રતિકૂળતામાંથી બહાર નીકળી અને આ ગ્રુપમાં જોડાઈ અને મારો અનુભવો શેર કરવા જોઈએ. એટલે હું મારા અનુભવો શેર કરવા માટે આજે લાઈવ થયો છું. મિત્રો, આજે આ એક નવી રાહ ચીંધનાર પવનભાઈ તથા ભાનુબેન અને પટણવાડિયા સાહેબ, આ બધાએ જે શરૂઆત કરી લોકડાઉનમાં, એનો લાભ ઘણા મિત્રોએ લીધો. પણ ઓન ધ કન્ટ્રરી રાજેશભાઈ શાસ્ત્રી, કનુભાઈ સુથાર નાઓએ એવું વિચાર્યું કે ભાઈ હજુ પણ મિત્રોને, પીપી મિત્રોને કંઈક બેકિંગની જરૂર છે અને એકબીજાના અનુભવો શેર કરવા જોઈએ. અને એના આધારે એક આ નવું ગ્રુપ શરૂ થયું. અને એ ગૌરવની વાત છે કે આપણી વાત આપણા વચ્ચે રહે, એ પણ જરૂરી હતું. અને તેના લીધે આજે હું લાઈવ થયો છું. આ સંદર્ભે પરેશભાઈ નાંદોલિયા, રાજેશભાઈ શાસ્ત્રી, કનુભાઈ સુથાર, ભાનુબેન ચૌધરી, મુકેશભાઈ પાટણવાડિયા, પવનભાઈ શાહ, તરુણભાઈ દેસાઈ, આ બધા જે મિત્રોએ આ જહેમત ઉઠાવી આ શરૂ કર્યું છે, એ બદલ એમનો ધન્યવાદ અને મને તક આપેલી એ બદલ આભાર. હવે હું એક આજે નવો ઇસ્યુ શરૂ કરવાનું વિચારું છું. પુરાવાના કાયદા વિશે જરા જોઈ લઈએ. પુરાવાનો કાયદો મિત્ર શું છે? આમ ઘણા બધા કાયદાના જ્યુરિસ્પ્રુડન્સ મુજબ પ્રકાર અલગ અલગ આવેલા છે. એના બીજી રીતે અલગ અલગ છે. કોઈ પર્સનલ પ્રકાર આવે છે, જનરલ, સ્પેશિયલ, લોકલ, બરાબર? એવા અલગ અલગ પ્રકાર છે. પણ બે મુખ્ય પ્રકાર છે. એક પ્રકાર છે પ્રોસિજરલ અને સબસ્ટેન્ટિવ. હવે સબસ્ટેન્ટિવ એ કાયદો છે કે જેમાં કોઈની જવાબદારીઓ, કોઈના હક્કો અને કોઈની ફરજો નક્કી થતી હોય. એમાં સરકારની ફરજો પણ આવી ગઈ અને વ્યક્તિની પણ આવી ગઈ. હવે આ ફરજોનું પાલન ક્યારે થાય? પ્રોસિજરલ લો હોવા જોઈએ. પ્રોસિજરલ લો પણ બે પ્રકારના છે. એક CPC, CRPC, કે જે એની રજૂઆત કયા પ્રકારે કરવી, શરૂઆત કયા પ્રકારે કરવી, ડ્રાફ્ટિંગ, કોર્ટ સમક્ષ કઈ રીતે જવું. હવે તેનાથી આગળ પ્રોસિજર લો આ એવિડન્સ પ્રકાર અલગ કઈ રીતે પડે છે કે કોર્ટની અંદર શું કરવું. ઘણીવાર આપણે એવી કલ્પના થાય છે કે કોર્ટમાં કેસ કઈ રીતે ચાલતા હશે. જે વકીલ નહોતા ત્યારે, હવે એને એવિડન્સ એક્ટ જેને ખબર હોય એ કહી શકે. હવે પ્રોસિજરલ લો ફક્ત પ્રક્રિયા જ જણાવેલી હોય.
જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ત્યારે 100% એવિડન્સ એક્ટ પ્રોસિજરલ લો છે, પણ જ્યારે એક આપણે અનુભવી માણસ જ્યારે જવાબ આપતા હોય ત્યારે 100% પ્રોસિજરલ લો નથી આ, કારણ કે ત્યાં ક્યાંક કોકની ફરજો નક્કી કરે છે, એમાં અપવાદ છે. દાખલા તરીકે એસ્ટોપલ એવિડન્સ એક્ટ 115 એ ક્યાંક કોકની ફરજો અને જવાબદારી ઊભી કરી નાખે છે. એટલે તે અમુક અંશે 70% પ્રોસિજરલ, 30% સબસ્ટેન્શિયલ લો છે. હવે આપણે વિચારીએ કે આ એવિડન્સ એક્ટ શેના માટે છે. કોર્ટમાં તમે કોર્ટની અંદર કયો પુરાવો આપશો, કોણ પુરાવો આપશે, કઈ રીતે આપશે, કોણ રજૂ કરશે, પુરાવા સામે વાદો આપશે તેમાં કઈ દલીલ કરવાની કે આજે આ જ સાક્ષી મારે તપાસવો છે, કોઈ દસ્તાવેજ રજૂ કરશો તો આ કોર્ટે લેવો કે ન લેવો, સામેવાળો વાંધો લે, કોર્ટ વાંધો લે. એટલે કોર્ટની અંદર પ્રક્રિયા કઈ રીતે ચલાવવી એ પ્રશ્નનો જવાબ એટલે પુરાવાનો કાયદો. પુરાવાના કાયદામાં આટલી વસ્તુઓ છે. હું શોર્ટમાં કહું તો દસ્તાવેજની રિલેવન્સી, એની એડમિસિબિલિટી, સાક્ષીની કોમ્પિટન્સી, સાક્ષીની ક્રેડિબિલિટી, બર્ડન ઓફ પ્રૂફ, અનુમાન એટલે પ્રિઝમ્પશન, અને એડમિશન ઓફ વિટનેસીસ એટલે ડિપોઝિશન. આટલી વસ્તુ ભેગું થાય, આ બધી પ્રક્રિયાઓ કોર્ટની અંદર થાય છે. એટલે આપણે આને પુરાવાનો કાયદો કહીએ છીએ. હવે પુરાવાનો કાયદો લાગુ ક્યાં પડે? મિત્રો, હું બહુ ટાઈમ નહીં બગાડું પુરાવાના કાયદા માટે, પણ જરા જરૂરી છે કે ઘણીવાર આપણે પોલીસ સ્ટેશને જઈને પણ કહેતા છે એવિડન્સ એક્ટમાં આવું છે, કે ડીએમ આગળ પણ જઈને કહેતા હોઈએ છીએ. એટલે જરા મારે આ બાબતની જાણ કરવી થોડી મને યોગ્ય લાગી છે. આ ખાસ તો જ્યુડિશિયલ પ્રોસિડિંગમાં લાગુ પડે છે, ઇન્ક્વાયરી કે એવિડન્સમાં. પ્રોસિડિંગની વ્યાખ્યા CRPC 2I માં આપેલી છે, ત્યાં જ લાગુ પડે છે. અન્ય કોર્ટ માર્શલમાં લાગે છે, પણ અમુક લિમિટેડ. અને જ્યુડિશિયલ પ્રોસિડિંગનો મતલબ એવો થાય કે કોર્ટની અંદર જે કાર્યવાહી સોગંદ ઉપર પુરાવો લેવાતો હોય તેને જ્યુડિશિયલ પ્રોસિડિંગ કહેવાય. એટલે પુરાવાનો કાયદો ત્યાં જ લાગુ પડે. ક્યાં લાગુ ન પડે? આર્મી, નેવી, એરફોર્સ, આર્બિટ્રેશન, ટ્રિબ્યુનલો, ઘણી ટ્રિબ્યુનલો છે, ક્વાઝી જ્યુડિશિયલ કહેવાય, અર્ધ ન્યાયિક, એમાં લાગુ ન પડે. કલેક્ટર સાહેબ જોડે ચાલતી પ્રક્રિયાઓ, SDM સાહેબ જોડે કે મામલતદાર સાહેબ જોડે ચાલતી પ્રક્રિયાઓ, ઇન્ક્વાયરીઓ, તપાસ. ધારો કે 176નું છે, આપણો રિપોર્ટ પોલીસ મોકલે છે આકસ્મિક ડેથનો, એમાં એવિડન્સ એક્ટ લાગુ ન પડે. તે જ રીતે અગત્યનું છે, એફિડેવિટને પણ પુરાવાનો કાયદો લાગુ પડતો નથી. એ જરા તમને નવું લાગશે, જેને કે ભાઈ 100 ઘણીવાર નેગોશિયેબલમાં, ઘણીવાર સિવિલમાં એફિડેવિટ આપીએ છીએ, પણ એ એફિડેવિટ આપવો એટલું છે, એક પ્રાઇમરી છે. એફિડેવિટની ક્રોસ થવી જોઈએ, એ સાબિત થવી જોઈએ. એફિડેવિટ ઇટસેલ્ફ ઇઝ નોટ એની એવિડન્સ. સિવાય કે અમુક અપવાદો છે, ચારેક અપવાદો છે, એ અપવાદો સિવાયનું એફિડેવિટ પુરાવો નથી. એ જ રીતે છે જ આગળ કહું, મારા અભ્યાસ મુજબ કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી એ વહીવટી કામ છે, એમાં એવિડન્સ એક્ટ લાગુ પડતો નથી. હું અભ્યાસ કર્યા પછી કહું છું. એટલે મિત્રો, આટલી જગ્યાએ આપણે પુરાવાનો કાયદો લાગુ પડે છે. હવે પુરાવામાં કયા કયા પ્રકારના હોય એ મારી એક અગાઉ ચાલે છે યુટ્યુબ ચેનલ, સરળ કાયદો, SARAL KYDO, સરળ કાયદો. એમાં મેં પુરાવાના પ્રકારો આપ્યા છે. મારું DDનું છે, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ, ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સનું પણ એક મારું લેક્ચર ઉપર છે. એટલે અનુકૂળ આવ્યા તો જોઈ લેજો. એટલું હું ફોકસ પાડતો નથી. હવે પુરાવો
કયા પ્રકારનો? સૌથી મજબૂત પુરાવો દસ્તાવેજી પુરાવો છે. એ કોઈનો શીખવાડેલો બોલતો નથી. પ્રાઇમરી દસ્તાવેજ હોય અસલ, અને જો એના સેકન્ડરી એવિડન્સના બધી શરતો પૂરી કરે તોય દસ્તાવેજી પુરાવો સૌથી મજબૂત છે. અને બીજો છે પ્રત્યક્ષ પ્રાથમિક પુરાવો. સૌથી મજબૂત આ બે જ પુરાવા છે. બાકી બધા પુરાવા આટલા મજબૂત નથી. મૌખિક પુરાવાનો એક અપવાદ છે તે એવિડન્સ એક્ટ 32, કે મૌખિક પુરાવો સીધો હોવો જોઈએ. જે વ્યક્તિ એની ઇન્દ્રિયોથી અનુભવી હોય, જોયું, સાંભળ્યું, અનુભવ્યું, સૂંઘ્યું, એ જ વ્યક્તિ કોર્ટમાં એને કહી શકે. એનો અપવાદ એવિડન્સ એક્ટ 32 છે કે એને બીજા સમર્થનકારી પુરાવા મળે એટલે એ એવિડન્સમાં એડમિસિબલ છે. હવે નંબર 2, હું આ મુદ્દાઓ એટલે કહું છું કે ઘણીવાર આ બુક્સમાં નથી, એટલે હું જરા એ જાણ કરું છું કે આ મારે કેમ કહેવા જરૂરી છે. પુરાવો ફેક્ટ એન્ડ ઇસ્યુ અને રિલેવન્ટ ફેક્ટનો જ અપાય. એટલે હંમેશા દરેક જગ્યાએ વારંવાર શબ્દ આવે છે હકીકત. પુરાવો ફક્ત હકીકતનો જ અપાય. ઘણીવાર મિત્રો આપણે સાંભળીએ છીએ કે એક્સિડન્ટના કેસમાં ઘણા આપણા સામેના ડિફેન્સ મિત્રો અભિપ્રાયો પૂછતા હોય છે કે રોડ આવો હતો, રોડ આટલો બની શકે, ઇટ ઇઝ નોટ એડમિસિબલ, વી મસ્ટ બી ટેક ઓબ્જેક્શન એટ ધ ટાઈમ. એટલે પુરાવો ફક્ત હકીકતનો આપી શકાય. તેનો પણ એક અપવાદ છે કે એક્સપર્ટ ઓપિનિયન. કોઈ વ્યક્તિ એ વસ્તુનો ખાસ જ્ઞાન ધરાવે છે, તે વ્યક્તિ એ બાબતે હકીકત નથી જાણતો બનાવની, પણ એનો અમુક અંશે એનો પુરાવો ગ્રાહ્ય ગણાય. એટલે હકીકત સંદર્ભે જ પુરાવો આપી શકાય. એ જ રીતે આ એવિડન્સના જે અગત્યના ટોપિક છે હું જરા જણાવી દઉં છું. હોસ્ટાઇલ વિશે ઘણી વખતે ઘણા મિત્રોને કન્ફ્યુઝન છે કે હોસ્ટાઇલમાં શું કરવું. જ્યારે 161નું નિવેદન આઈઓ લેવા આવે છે એમાં એવી જોગવાઈ છે કે 161ના નિવેદનમાં સાક્ષી હોય તે સાક્ષી રહેવાનું ના પાડી શકતો નથી. એટલે આપણે સાક્ષી બંધ થઈ ગયું છે. હવે ઓન ધ કોન્ટ્રરી આગળ એવિડન્સ એક્ટમાં બી પ્રોવિઝન છે કે ભાઈ સરકારી કર્મચારી એટલે કે પોલીસ અધિકારીએ ફરજના ભાગરૂપે જે કામ કર્યું છે એ ખોટું સાબિત ન કરો ત્યાં સુધી ખરું છે. એટલે પુરાવો લેવાયો, એક સ્ટેટમેન્ટ લેવાયું અને એના વિરુદ્ધમાં કોઈનાથી બોલી શકાતું નથી. વિટનેસ બોક્સમાં આવે છે વિટનેસ. આપણે ચીફ લેવાનું શરૂ કરીએ, એ જાણે છે ન જાણે છે આપણો વિષય નથી, આપણા પર સ્ટેટમેન્ટ છે. હવે એ સ્ટેટમેન્ટ આપણે એને પૂછવા માંડીએ છીએ ત્યારે એ સહકાર આપતા નથી. હવે તમે એને હોસ્ટેલ કરો છો. હોસ્ટેલ કરવામાં કોર્ટમાં કંઈ લોબી પ્રોસેસ નથી, તમે ડિક્લેર કરેલો હોસ્ટેલ થઈ ગયો. હોસ્ટેલ થયા પછી એમાં તમે ઉલટ જે સાક્ષી જે પક્ષે બોલાયો છે એ સિવાયના, એટલે સામો પક્ષકાર પૂછી શકે એવા પ્રશ્નો તમે પૂછવાનો અધિકાર તમારો થઈ ગયો છે. એટલે તમે ક્રોસ કરી શકો છો. સારી ભાષામાં કહું તો હવે એ એક સાક્ષી એમ કહે છે મને હોસ્ટાઇલ ન કરો, હું જાણતું નથી. બીજો પ્રશ્ન ઊભો થયો. હવે પ્રશ્ન ત્યાં ઊભો થાય કે તમે જાણતો નથી એની હોસ્ટાઇલ કઈ રીતે કરો. હવે તમે સમજો આપણી ફરજ શું છે, પીપીની ફરજ શું છે. તમે તમારા સાક્ષી કોર્ટમાં એમ કહે છે હું આ વાત જાણતો નથી, એ તમે એડમિટ ન કરી શકો. તમારે એને હોસ્ટાઇલ ડિક્લેર કરવો પડે. કાં તો તમે સહકાર આપો કાં તો હોસ્ટાઇલ ડિક્લેર થાઓ વિથ ડ્યુટી બાઉન્ડ. કારણ કે પોલીસ અધિકારીએ જે નિવેદન લીધું છે એ ખોટું ઠર્યું નથી. તમે એને ખોટું ઠેરવો, તમે નામદાર કોર્ટમાં પ્રોસિડિંગ કરો, મારું સ્ટેટમેન્ટ ખોટું છે, પછી અમે એને તમે હોસ્ટાઇલ ન કરી શક્યા.
એટલે આ અગત્યનો પ્રશ્ન છે. તો હોસ્ટેલ કરવો જ્યારે મદદ ન કરે એ દુશ્મન સાક્ષી બની ગયો છે, અને દુશ્મન સાક્ષીને હોસ્ટેલ ડિક્લેર ન કરો તો એ જે કહે છે આપણને માન્ય છે એવું માનવામાં આવે છે. એટલે હોસ્ટેલ ડિક્લેર કરવો જરૂરી છે. હોસ્ટેલ ત્યારે ડિક્લેર થાય કે માણસ અગત્યની માહિતી છુપાવે છે કે જ્યારે આપણને કેસ પુરવાર કરવામાં એ કડી એકદમ તૂટી જવાની છે ત્યારે, અને એણે અગાઉ એના નિવેદનમાં નોંધાવ્યું છે. હવે એ વસ્તુ આપણે ત્યાં ડિપોઝિશન વખતે કઢાવવી પડશે, અને જો ઈરાદાપૂર્વક નહીં કાઢે તો એ હોસ્ટેલ થશે. હવે ઈરાદાપૂર્વક કરે છે કે ઈરાદા વગરનું કરે છે એ આપણો આ ત્યાં સુધી પહોંચી શકતો નથી. એટલે આપણે બંધાયેલા છીએ કે આપણે હોસ્ટેલ ડિક્લેર કરવું પડે. હવે હોસ્ટેલ ડિક્લેર કર્યા પછી ઓરિજિનલ ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં બ્રિટિશ એવિડન્સ એક્ટમાં એવું છે કે હોસ્ટેલ ડિક્લેર કર્યા પછી કોર્ટને આપણે એવું પ્રમાણિત કરીએ છીએ કે એનો પુરાવો કોર્ટે માનવાનો નથી, અમે સાક્ષી બોલાવ્યો છે, અમારા કંટ્રોલમાં નથી, અને હવે અમે એને પ્રેસ કરતા નથી. જ્યારે ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં ડિફરન્સ છે કે જ્યારે સાક્ષી બોલાયો હોસ્ટેલ થાય છે, હોસ્ટેલ તમે ક્રોસ કરો છો અને એમ કે હા એ વાત સાચી છે, તો કોર્ટ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે, સિવાય કે થોડા એના સપોર્ટિંગમાં બીજા જોઈશે પુરાવા. તો હોસ્ટેલનો મતલબ એવો નથી થતો કે હવે સાક્ષી દુશ્મન છે, હવે એની જુબાની માનવાની જરૂર નથી. એટલે હોસ્ટેલ વિશે મારે આટલું બહુ ટાઈમ નથી લેતો, આટલું મારે કહેવાની જરૂર હતી એટલે મેં કહી દીધું. આપણે કોર્ટમાં કેસ થોડી આપણી મજબૂરી અને પુરાવો રજૂ કરનાર ને કેમ મજબૂત થવું પડે છે એ બે મિનિટ કહી દઉં. જ્યારે કોઈ માણસ ક્રોસ કરે છે ત્યારે એને પુરાવાના કાયદામાં શું છે એ જોવાનું નથી. ઘણી બધી છૂટો મળેલી છે. એ ગમે તે બાજુ હથોડો મારી શકે, ખૂણામાં મારે, ટોચ ઉપર મારે, રિબર્ટ કરવા માટે એના સંપૂર્ણ અધિકારો છે. એની લિમિટ બહાર જાય, આ જે જુબાની છે બનાવની બહાર પણ જઈ શકે. જ્યારે ચીફ લેનાર વ્યક્તિ, તમે મર્યાદાઓ જુઓ, તમારું મહત્ત્વ જુઓ, પુરાવાની કાયદાની મર્યાદામાં જ રહીને તમારે પુરાવો ઊભો કરવાનો છે. તમે એમાં નોલેજ માગી લે છે, તમે જાણો છો પુરાવાનો કાયદો શું રજૂ કરાય, કઈ રીતે રજૂ કરાય, દસ્તાવેજો કયા રજૂ કરાય, ક્યારે રજૂ કરાય, વાંધો આવે તો શું કરવું. આ પ્રશ્નો હંમેશા પુરાવો શરૂ કરનારે બહુ ધ્યાન રાખવાના છે. ઘણીવાર તમે સાંભળતા હશો કે પીપી એટલે પછી શું, પણ એવિડન્સ એક્ટના 4 કોર્નર ઇન લો જ્યારે જાઓ અને જ્યારે તમે ચીફ લેતા હો ત્યારે થર્ડ પાર્ટી ડિફેન્સ ઊભો થઈને એમ કે આ પુરાવો કઈ રીતે રિલેવન્ટ છે, મને વાંધો શબ્દ આવશે ને પછી તમને એ રિલેવન્સી સાબિત કરવા તમને તકલીફ પડશે. એટલે જ્યારે પુરાવાનો કાયદો વાંચો નહીં હોય તો બહુ તકલીફ પડશે. એટલે પુરાવાનો કાયદો જે સર તપાસ લે છે એના માટે ખૂબ જ અગત્યનો છે. જ્યારે આપણું કન્સ્ટ્રક્ટિવ કામ છે, ડિસ્ટ્રક્ટિવ હોય કે ગમે તે હાથોડો મારવાનો છે, કોઈ પૂછનાર નથી, મારો એક ઈંટ ગબડી તો એ શંકા ઊભી થઈ જશે ને કેસ લૂલો થઈ જશે. જ્યારે પીપીએ કેવું કરવાનું છે, શંકા રહિત 99% કેસ સાબિત થયો, 1% ડાઉટ ક્રિએટ થયો, કેસ ગયો. જ્યારે ડિફેન્સમાં એટલે કે ક્રોસ કરવાવાળાએ ગમે તે જગ્યાએથી એક જ કાંકરી તોડવાની છે, બસ એનું કામ લગભગ સીધું સરળ થઈ ગયું. એટલે તમે કલ્પના કરો કે પુરાવાની મર્યાદામાં રહી અને એ રજૂ કરવો અને કેસ ડેવલપ કરવો. ભવિષ્યમાં સારા વકીલો આવતા રહે છે. હવે એ એવિડન્સ એક્ટ તૈયાર કરીને આવશે ત્યારે દરેક સવાલ આવશે કે રિલેવન્સી બતાવો સાહેબ, પછી આ પુરાવો લો. એ દિવસે આપણે ઘણું બધું તૈયાર થવાની જરૂર છે મિત્રો. એટલે આ રીતે પુરાવાનો કાયદો ખૂબ જ અગત્યનો છે મિત્રો. હું હવે પુરાવાના કાયદાથી આગળ ખસું અને દસ્તાવેજી પુરાવા વિશે થોડો લઉં. કેટલો ટાઈમ થઈ ગયો? મુદ્દાઓ બહુ મોટા છે એટલે બહુ ટાઈમ નહીં બગાડો, અને બોરિંગ થાવ તો જરા લખજો ભાઈ મુદ્દો ચેન્જ કરો. સોરી હો.
થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. હવે અગત્યનો છે દસ્તાવેજો પુરાવો. હવે જ્યારે આપણે કોર્ટમાં દસ્તાવેજ તો હવે એફઆઈઆરથી શરૂ થઈ જાય છે આપણે દસ્તાવેજો રજૂ કરવાનું. હવે તમે દસ્તાવેજ જ્યારે રજૂ કરવા જશો ત્યારે દસ્તાવેજમાં કોઈ પૂછે કે ભાઈ કઈ રીતે રિલેવન્સી છે, અસલ ક્યાં મૂકીને આવ્યા, ઝેરોક્સ કેમ લાયા, ઝેરોક્સ નથી તો આ મોઢેથી કેમ બોલાવડાવો છો ને ખાલી મૌખિક રીતે કેમ રજૂ કરો છો, આ બધા સંજોગો થવાના. એટલે એમાં 5-7 કલમો જ છે. હું બધું લાંબુ લેવાનું નથી કારણ કે તમારો કિંમતી સમય મને બગાડવો નથી ગમતો. એટલે હું એટલું જ કહું કે દસ્તાવેજ પુરાવાની 61 થી 65ની કલમ હું તમને લઈ લઉં. દસ્તાવેજી પુરાવો એ સૌથી મજબૂત, સેક્શન 61, દસ્તાવેજી પુરાવો સૌથી મજબૂત અને પ્રાથમિક પુરાવો છે જેનું ખંડન મૌખિક રીતે કરી શકાતું નથી. એના સામે દસ્તાવેજ જ જોઈએ અને તમારો દસ્તાવેજ સાચો છે એમ કોર્ટ માનશે. હવે દસ્તાવેજ પુરવાર કરી થાય એના મજકૂરથી એની સહી છે કે બે શાક કરનાર વ્યક્તિઓ એમ કહે તો ફક્ત સહી પૂરતા છે. કન્ટેન્ટ સાબિત કરવા પડે કે એમાં આવું છે અને આ બાબતે દસ્તાવેજ છે. એટલે દસ્તાવેજી પુરાવો કન્ટેન્ટથી સાબિત કરવો પડે. તેનું ખંડન મૌખિક રીતે આ ખોટો છે એવું કોઈ વ્યક્તિ ઊભો થઈને ઓબ્જેક્શન લઈ શકે નહીં, સિવાય કે એ રિલેવન્ટ હોય. રિલેવન્ટ અને ફેક્ટ ઇન ઇશ્યુ. ફેક્ટ ઇન ઇશ્યુ એવી છે કે તમે જે મુદ્દો કોર્ટમાં રજૂ કરવાના છો અને સામેવાળો એનો વિરોધ કરે છે, અને જે મુદ્દા ઊભા થાય વિવાદિત, એ ફેક્ટ ઇન ઇશ્યુ કહેવાય. અને એમાં નાના મુદ્દા છે એને મદદ કરતા એ રિલેવન્ટ ફેક્ટ કહેવાય. એ સાબિત કરવા માટે જેટલા મદદ કરતી હકીકતો છે રિલેવન્ટ ફેક્ટ કહેવાય. એટલે રિલેવન્ટ હશે, પહેલી રિલેવન્સી હોવી જોઈએ તો જ દસ્તાવેજ તમે રજૂ કરી શકશો. પહેલો છે દસ્તાવેજ 62, પ્રાથમિક પુરાવો. કોર્ટ સમક્ષ પરીક્ષણ માટે રજૂ થાય તે પ્રાથમિક પુરાવો કહેવાય. આ 62 કહે છે. હવે કોર્ટ સમક્ષ આપણે જ્યારે રજૂ કરીએ, વિટનેસ જ્યારે લઈને આવે, લો સાહેબ જુઓ, હવે અસલ હોય તો પ્રાથમિક પુરાવો કહેવાય. પ્રાથમિક પુરાવો 2 ભાગમાં, ઘણા બધા છે પણ એમાં 2 ખાસ શંકા પડે એવી છે એટલે હું ખુલાસો કરી આપું છું. એક કે જુદા ભાગમાં બનેલા હોય, એક જ પ્રકારનો દસ્તાવેજ 10 રીતે બનાવ્યો છે તો 10 પ્રાથમિક પુરાવા છે. સેટમાં બન્યો હોય, સેટમાંનો કોઈ પણ એક રજૂ થાય તો પણ એ કેસમાં ચાલી શકે અને ગ્રાહ્ય છે. એમાં છે બીજો ખાસ સમજજો, ચોપડીમાં નહીં સમજવું પડે. પરસ્પર સામાલેખો, કાઉન્ટર પાર્ટ. જેણે કરી આપી છે તેની સામે તે પ્રાથમિક પુરાવો છે. જેણે કરી આપ્યું છે તેની સામે કાઉન્ટર પાર્ટ. આમાં તો સિવિલમાં ઘણું બધું સમજાવી શકું પણ ઇઝી ક્રિમિનલમાં સમજાવું છું. તમે બેંકમાં કેશ ભરવા ગયા, સ્લીપ 2 ભાગમાં ભરી છે. એક સ્લીપ અસલ એણે લઈ લીધી, બાજુનામાં સિક્કો સહી થઈને પાછી આવી ગઈ છે. એની પાસે રહી, બેંક પાસે બેંકનો સહી સિક્કો થયો છે, એ પ્રાથમિક પુરાવો છે. એટલે કાઉન્ટર પાર્ટમાં બનતો હોય, જેણે સહી કરી છે એ એના વિરુદ્ધ અસલ પ્રાથમિક પુરાવો છે. અને જે અડધું રહ્યું બેંક વિરુદ્ધ સેકન્ડરી એવિડન્સ છે, એ આગળ જોઈશું. એટલે સમજ પડી. કાઉન્ટર પાર્ટ હોય ને જેણે સહી કરી હોય એ અસલ છે, પ્રાથમિક છે. સોરી. હવે મિત્રો ગૌણ પુરાવો. હવે આ અગત્યનો એપીપીઓ માટે ખાસ છે કારણ કે રોજ જે નોલેજવાળા વિદ્વાન વકીલો વાંધાઓ લેતા હોય છે અને પછી થોડી તકલીફ પડે છે અને જો કોઈ ઉતાવળું બોલે તો આપણી આત્મવિશ્વાસ થોડો ઘટી જાય છે અને જો કોર્ટ સપોર્ટ ન કરે
તો થોડું કલાક સુધી મૂડ પણ બગડી જાય છે. એટલે હું તમને ગૌણ પુરાવો અને એ કઈ રીતે રજૂ થાય હું તમને જરા સમજાવું. હવે એ તકલીફો હું માનું છું કે નહીં થાય. સેક્શન 63 ગૌણ પુરાવો નીચે મુજબનો સમાવેશ થાય છે. ફોટોકોપી નીચે મુજબની પ્રમાણિત નકલો હોય એને ગૌણ પુરાવો તરીકે રજૂ કરી શકાય. હવે એમાં એટેસ્ટેડ અને સર્ટિફાઈડ ધ્યાન એટલા માટે દોરું છું. એટેસ્ટેડ ઘણીવાર આપણા મિત્રો બોલે છે, વકીલ મિત્રો બોલે છે, પણ આપણે શબ્દો શોધતો નથી. એટેસ્ટેડ શાખ કરનાર એવિડન્સ એક્ટમાં 2 સહીઓ કરનાર જે માણસે એ દસ્તાવેજ કર્યો એ એટેસ્ટેડ જેણે કરનાર છે એની રૂબરૂ પહેલાં સહી કરી એટલા પૂરતું જ છે. એ તો જ્યારે પુરવાર કરવાનો થાય ત્યારે એ એટેસ્ટન્ટ પૂરતું જ છે. જ્યારે પુરાવાના કાયદામાં 76 પ્રમાણિત નકલ. હવે પ્રમાણિત નકલ શેને કહેવાય? 76માં જેના કબજામાં અસલ દસ્તાવેજ હોય તે માણસ થતીથી લઈને એની નકલ સર્ટિફાઈડ સહિત સિક્કો કહીને કાઢી આપે, એની પહોંચ આપે, એને સર્ટિફાઈડ કોપી કહેવાય. અને આ સર્ટિફાઈડ કોપીની આપણા કાયદામાં વાત છે. એટલે મિત્રો સર્ટિફાઈડ કોપી તમે સમજી ગયા છો. નોટ નોટરી, નોટ પ્રિન્સિપલ સાહેબ. જોતા રહેજો શું આવે છે. એટલે હવે સેકન્ડરી એવિડન્સ શું હોઈ શકે? ફોટોકોપી ત્યારે જ કહીએ છીએ આપણે સામાન્ય સંજોગોમાં આપોઆપ નીકળતી. અંદર એવિડન્સ એક્ટમાં જે વસ્તુઓ સમજાયા છે એ એના શબ્દો છે, પણ હું એકદમ સરળ રીતે તૈયાર કર્યું છે. સરળ ભાષામાં સમજાવીશ અને એ બધું જ અંદર આવી જશે. ફોટોકોપી એટલે કે હવે એનો શબ્દ ફોટોકોપી જૂનું થઈ ગયું છે અને હવે બધા ઝેરોક્સ જ કહીએ આપણે બધા. ખરેખર એ કંપનીનું નામ છે, પણ ઝેરોક્સ કોપી સર્ટિફાઈડ એ ચાલી શકે. પહેલાં ઝેરોક્સ મશીનો નહોતા ત્યારે કમ્પેર કરવાની સિસ્ટમ હતી 20 વર્ષ પહેલાં. અસલ પરથી ક્લાર્ક લખે, કમ્પેર કરીને તમને નકલ આપે, એટલે કમ્પેર કરેલી નકલ ઇટ ઇઝ ઓલ્સો સર્ટિફાઈડ કોપી ફોર ધ સેકન્ડરી એવિડન્સ. હવે હું કાઉન્ટર કોપીની વાત આવી. જેણે તે નથી કરી આપ્યા તેના વિરુદ્ધ સામાલેખ કાઉન્ટર સ્લીપ. મેં કોર્ટમાં સ્લીપ રજૂ કરી એનું અડધ્યું મને મળ્યું કોર્ટની સહીવાળું, એ કોર્ટ સામે સેકન્ડરી એવિડન્સ ગણાશે. એક પાર્ટ પ્રાઇમરી છે, બીજો સેકન્ડરી છે. એટલે એ છે જેણે તે નથી કરી આપ્યા તેની વિરુદ્ધ, એટલે મેં નથી કરી આપ્યો, બેંકે કરી આપ્યો છે પણ એ મારી પાસે છે, એટલે સેકન્ડરી એવિડન્સ ગણાશે. હવે આ સૌથી અગત્યનું છે, કદાચ રામબાણ થશે દસ્તાવેજોના જે પુરાવાના દસ્તાવેજોના કેસ છે એમાં. 5 નંબર છે ગૌણ પુરાવાનો. દસ્તાવેજ જાતે જોનાર વ્યક્તિએ તેના મજકૂર અંગે મૌખિક વિગતો આવીને કોર્ટમાં જણાવે તે સેકન્ડરી એવિડન્સ ગણાશે. આ બધાનું ડિસ્કાઉન્ટ થઈ ગયું. ક્યાંય સર્ટિફાઈડ કોપી નથી આવતી, ક્યાંય અસલ કોપી નથી આવતી. આ મુદ્દાનું ઘણું ખેડાણ બાકી છે. એનો ઉપયોગ બહુ રેર થાય છે. આ ઉપયોગ કરવા જશો ડિફેન્સનો તડાકો થવાનો છે. થાય જ છે. મેં તો ઉપયોગ કર્યો છે, ઘણીવાર ઉપયોગ કર્યો છે મેં. તરત જ એમ થશે કે આવું કેવું દસ્તાવેજ જોયો છે, એની દસ્તાવેજની એક ખાલી ઝેરોક્સ કોપી છે કે ખાલી સેકન્ડ કોપી છે, ઓફિસ કોપી છે, એને એક્ઝિબિટ પડાવે છે, સર્ટિફાઈડ નથી છતાંય. પણ કાયદો કહે છે ગૌણ પુરાવા સબસેક્શન 5 જેણે એ દસ્તાવેજ જોયો છે અથવા વાંચ્યો છે એ વ્યક્તિએ તેના મજકૂરની મૌખિક વિગતો જણાવે તો સેકન્ડરી એવિડન્સ છે. હવે ઓડિટર આવીને એમ કે અસલ કાગળ નથી અને સેકન્ડ કોપી પડી છે, એમ કે હા આ રિપોર્ટ મેં કરેલો છે અને આ જે છે રોજમેડ એની કોપી છે એ મેં ચેક કરેલી છે અને આ મેં રિપોર્ટ કર્યો છે અને આધારે કર્યો છે અને મને ખબર છે. ઇટ ઇઝ ઓલ્સો સેકન્ડરી એવિડન્સ. એટલે આ આપણા માટે ખૂબ જ અગત્યનું છે મિત્રો.
તમને હજુ એમ લાગશે કે આવું નહીં થાય, પણ છે. એટલે આપણે એટલે આ રામબાણ ઇલાજ છે. ટાઈમ જોઈએ, ઘડિયાળ પેલી બાજુ મોકલીએ, જોઈ લો. હવે પ્રાથમિક પુરાવાથી દસ્તાવેજોની સાબિતી. હવે આ દસ્તાવેજો છે એ મારે કઈ રીતે સાબિત કરવાના? મિત્રો, સમય બહુ જરૂરી છે, મારી પાસે કામ બહુ છે, એટલે હું સ્પીડમાં લઈ લઉં છું, બરાબર? પ્રાથમિક, હવે 65 એમાં એવું કીધું છે કે 65 બીમાં જણાવેલ તમામ દસ્તાવેજ પ્રાથમિક પુરાવાથી સાબિત કરવા પડશે, બી સિવાયના. સોરી, 65માં 64 એવું જણાવ્યું છે, સોરી, 64 એવું જણાવ્યું છે કે 65માં જણાવ્યા સિવાયના તમામ દસ્તાવેજો અસલ દસ્તાવેજોથી સાબિત કરવા પડશે. એટલે 65 જોઈ લઈએ, 64 ક્લિયર થઈ જાય. 64માં કશું જ નથી, અસલ દસ્તાવેજો 65 સિવાયના. હવે 65 પ્રકાશ પાડું. 65 પણ એટલો જ અગત્યનો છે, દસ્તાવેજ વારંવાર રજૂ કરવાનું થાય છે, એના માટે છે કે સેકન્ડરી એવિડન્સ કયા કયા હોઈ શકે. ઘણીવાર એક દસ્તાવેજ કોઈ વ્યક્તિ પાસે છે, એ વ્યક્તિ રજૂ નથી કરતો અસલ, ને આપણી પાસે એની કોપી પડી છે, તો શું થશે? કેસ અટકી જશે? ના, એની જોગવાઈ છે 65A જેના વિરુદ્ધ સાબિત કરવા ધાર્યો છે આપણે દસ્તાવેજ, આપણી પાસે ફક્ત કોપી છે, સર્ટિફાઈડ કોપી છે ખાલી, અથવા કોર્ટનો હુકમ ન પહોંચે એવી જગ્યાએ એ વ્યક્તિ પાસે છે, અને પહોંચે તો એ વ્યક્તિ પર કોર્ટનો કોઈ હુકમ ચાલે એમ નથી, એ વ્યક્તિ પાસે છે, અથવા રજૂ કરવા બંધાયેલી વ્યક્તિ પાસે છે પણ રજૂ કરતી નથી. આ વ્યક્તિને જ કલમ 66ની નોટિસ આપ્યા પછી જે કોપી આપણી પાસે પડી છે એ કોપી કોર્ટ સેકન્ડરી એવિડન્સ તરીકે સ્વીકારશે, બરાબર? એટલે કોર્ટના હાથ ક્યાંય બંધાયેલા નથી, બરાબર? નથી આપતો તો આપણે સેકન્ડરી એવિડન્સ તરીકે. બી, ના સમજણ પડે તો જરા જોઈ લેજો, ઇઝી સમજાવું છું. જેના વિરુદ્ધ સાબિત કરવાનો છે તે વ્યક્તિએ તેના પ્રતિનિધિએ કોર્ટમાં એના મજકૂર કન્ટેન્ટની સ્વીકૃતિ કરી હોય. 138ના કેસમાં જ્યારે નોટિસ આપી હોય, નોટિસ અસલ એમના પાસે જતી રહી હોય, તમારી પાસે આરપીઆઈડીનો સ્લીપ નથી, એમ કે મને મળ્યો નથી, એનો જવાબ ક્યાંક આપી દીધો હોય, એટલો પૂરતો તમારી પાસે, અથવા ક્યાંક બોલી જાય કે નોટિસ હતી, ક્યાંક કબૂલાત થઈ જાય નોટિસ હતી. આવા ઘણા અત્યારે દસ્તાવેજ, મને ઉદાહરણનો બહુ સમય નથી, હું તમને આપું છું કે જ્યાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ સિવાય ગમે તે સ્ટેજે કબૂલ થાય તો પણ એ છે ને સેકન્ડરી એવિડન્સ તરીકે ગણાશે, આપણી પાસે જે કોપી હોય. પછી આ સૌથી અગત્યનો છે, અસલ દસ્તાવેજ નાશ થયો છે, ખોવાઈ ગયો છે, અને તે રજૂ કરનારની કસૂરથી આવું બન્યું નથી, તો તે સેકન્ડરી એવિડન્સથી અથવા જોનારથી, આમાં સર્ટિફાઈડ કોપી એવું શબ્દ નથી લખ્યું, અથવા જે દસ્તાવેજ કરનાર જોનાર એન્ડ કોર્ટમાં એ કન્ટેન્ટ સાબિત કરે ઇટ ઇઝ એડમિસિબલ. એટલે ફાટી ગયો છે, ખરાબ થઈ ગયો છે, નીચેની સહી તૂટી ગઈ છે, આઈને એમ કે આ યસ મારી રૂબરૂ બનેલું છે, બનાવ આ મારી સહી છે, કે આ સોરી આ મારું લખાણ છે, કે આ લખાવા વખતે મેં લખાવતો હતો, અથવા આમાં મારી ઓફિસની કોપી છે, મારી ઓફિસમાં જ બનાવ બનેલો, આ સોરી. આ બધા સંજોગોમાં જોનાર પણ આમાં આ કલમ લાગુ પડશે, કે જોનાર પણ આ વસ્તુ એને એની મજબૂરથી કોર્ટમાં જુબાને સાબિત કરી શકશે, પણ એ રજૂ કરનારની કસૂરથી આવું બનેલું નથી ત્યારે, અથવા વાજબી સમય સુધીમાં એ દસ્તાવેજ રજૂ થઈ શકે નથી એમ નથી ત્યારે પણ આ કલમનો ઉપયોગ કરી શકાય છે મિત્રો. એટલે આપણા માટે આ ઘણીવાર આ પ્રશ્નો છે, એટલે 65નો ઉપયોગ વારંવાર કરતા રહેજો, 63 ને 65નો. હવે ડી છે, અસલ દસ્તાવેજ સહેલાઈથી ખસેડી શકાય તેમ નથી, તેનો ગૌણ પુરાવો આપી શકાશે.
હવે એક ડિસ્પ્યુટેડ વસ્તુ છે, બહુ વજનદાર છે, એમાં બે અવસ્થા છે. કોર્ટ કમિશનર ત્યાં જઈને તપાસે, અથવા તો જે ત્યાં જોનાર છે આઈને કોર્ટમાં જુબાની આપે કે હા મેં જોયું છે, આ બરાબર છે, અથવા ફોટો પણ લાવે. એ રીતે ગૌણ કોપીથી સાબિત કરી શકાય. બે જ રસ્તા, ત્યાં જવું અથવા એની સેકન્ડરી કોપીથી સ્વીકારવું. એટલે જે વસ્તુ ખસી શકે એમ નથી, વજનદાર છે, એને સેકન્ડરી કોપીથી ચાલે. હવે આગળ પબ્લિક ડોક્યુમેન્ટ 74, જાહેર દસ્તાવેજોની સર્ટિફાઈડ કોપી. સરકારી દસ્તાવેજ છે, સરકારનું કામકાજ છે, સાર્વભૌમિક સંસ્થાનું છે, સ્ટેટનું કામ છે, એની જે અસલ કોપી ખસેડવી કાયદા મુજબ યોગ્ય નથી. કારણ કે ત્યાં રોજ આપણા જેવા ઘણા માણસો જતા હોય છે, એ રોજ કોર્ટમાં આવે તો ખરાબ થઈ જાય. એટલે એ ત્યાં જ છે, એની સર્ટિફાઈડ કોપી એડમિસિબલ છે. એ જ રીતે કાયદા મુજબ કોઈની સર્ટિફાઈડ કોપી પુરાવામાં એડમિસિબલ ગણાશે, આવી પ્રોવિઝન હોય તો એ પણ ગૌણ પુરાવા તરીકે આપી શકાશે. દાખલા તરીકે 7/12 આપણી પ્રોપર્ટીના ઉતારો છે, અસલ ત્યાં કોર્ટમાં એક્ઝિક્યુટિવ ઓફિસમાં, મામલતદાર ઓફિસમાં છે, અને જે કોપી આપણી પાસે આવે છે એ કોપી સેકન્ડરી એવિડન્સ છે. એ જ રીતે નામદાર કોર્ટના જજમેન્ટ છે, એની ઝેરોક્ષ સર્ટિફાઈડ કોપી એડમિસિબલ ગણાય છે. એટલે એ નક્કી કરેલી વસ્તુ સેકન્ડરી ગણાય. મિત્રો, અસલ દસ્તાવેજો સરળતાથી તપાસી શકાય તેમ ના હોય. મોટો બંચ છે. હવે બંચ ઘણા બધા હિસાબોનું ભેગું થયેલું છે, અથવા સરકારી રેકર્ડ છે. હવે એ રેકર્ડ કોર્ટમાં, મારો જે મોડાસાનો ઇસ્યુ છે, એક ટ્રક ભરેલી સ્લીપો છે, એ કોર્ટમાં રજૂ ન થાય. કોર્ટનો સમય બગડે અને ક્યાંક ભૂલ થાય તો ડિફેન્સ ડાઉટ ઓફ બેનિફિટ મળી જાય, કોન્ટ્રાડિક્શન થાય તો. એટલે મેં એવું કરેલું, અરજી આપેલી, ભાઈ 65G મુજબ ઓડિટ રિપોર્ટ છે, સરકારી એક્સપર્ટ માણસ અનુભવી છે, એને સર્ટિફિકેટ લીધેલું છે, એનું નોલેજ છે, એ વ્યક્તિએ તપાસીને રિપોર્ટને નિષ્કર્ષ તૈયાર કર્યો છે, એ નામદાર કોર્ટે સ્વીકારી ઉચ્ચાપનની રકમ આગળની કાર્યવાહી કરવી. એટલે જ્યારે બલ્કી હોય ત્યારે એનો જે નિષ્કર્ષ હોય ને એક્સપર્ટે તૈયાર કર્યો હોય ત્યારે એ તપાસનાર વ્યક્તિ એક્સપર્ટ આવીને કોર્ટમાં રજૂ કરે તો એ બધો રેકર્ડ જોવાનું જરૂર નથી, બધો સેકન્ડરી એવિડન્સ બની જાય છે. એટલે મિત્રો, સેકન્ડરી એવિડન્સ ઘણી રીતે આપણે સાબિત કરીએ છીએ. હવે મિત્રો, અગત્યનો મુદ્દો આવ્યો છે. ટાઈમ બડો ફટાફટ જઈ રહ્યો છે, પણ ખેંચવું છે આજે. મિત્રો, દસ્તાવેજી પુરાવામાં સેકન્ડરી એવિડન્સ 65 એવું કહે છે કે ઇલેક્ટ્રિક રેકર્ડને લગતા પુરાવા સંબંધી ખાસ જોગવાઈઓ 65 એવું કહે છે, અને તે 65B મુજબ સાબિત કરી શકાશે. 65 માં તો આટલું જ છે, એસી થોડું વધારે. હવે 65B, ઘણા મિત્રોએ કીધું 65B શું છે. 65B એકદમ શોર્ટ છે, સ્વીટ છે, પણ એવિડન્સ એક્ટમાં એમાં ઇંગ્લિશનું ગુજરાતી કર્યું, એમાં ઘણું બધું ફેરવી નાખ્યું છે. અને એમાં ઘણા મિત્રોને વાંચવામાં એવું લાગે છે કે આ ક્યાંયથી ક્યાં જઈ રહ્યું છે. એટલે હું એકદમ શોર્ટમાં મારી ભાષામાં સમજાવી દઉં છું. પહેલો તો ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ એટલે શું. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટમાં સેક્શન 2(1)T વાંચવા જશો તો આપણને ટેકનિકલ શબ્દો બધા જ છે, એટલે ત્યાં ખબર પડે એવી નથી. હું આ બીજી રીતે લખ્યું છે, એકદમ પરફેક્ટ છે. એનો અર્થ એવો થાય છે, ડેટા અથવા રેકોર્ડ જે જનરેટ થયા છે કોઈ કોમ્પ્યુટરમાં, SMS હોય કે ઈમેલ હોય કે કોઈ પણ લખાણ હોય, ડેટા અથવા રેકોર્ડ, એમાં ઇમેજ એટલે કે ફોટો અથવા વિડીયો, સાઉન્ડ કોલ રેકોર્ડર, ટેપ, આટલી વસ્તુઓ, 3 વસ્તુ, ડેટા, સાઉન્ડ અને રેકોર્ડ, ઇમેજ, આ 3 વસ્તુઓ સ્ટોર થયેલી હોય, રિસીવ થયેલી હોય કે સેન્ડ થયેલી હોય. ઇટ્સ કોલ્ડ ઇલેક્ટ્રોનિક્સ રેકોર્ડ. એવું નથી કે મોકલેલી છે એટલે ના થાય,
જનરેટ કરી, સેન્ડ કરી, રિસીવ કરી, દરેક જગ્યાએ એ રેકોર્ડ કોઈ પણ સ્ટેજે બની જાય છે. ડેટા, રેકોર્ડ, ઇમેજ અને સાઉન્ડ. પ્રિન્ટ પણ આવી ગઈ, પ્રિન્ટ કાઢીને આપો તો પણ ઇલેક્ટ્રિક રેકોર્ડ છે. હવે આ બાબતે કોમ્પ્યુટરનો અર્થ શું કર્યો છે કાયદામાં? કોમ્પ્યુટર જ્યારે આપણે આઈટી એક્ટ વાંચતા હોય કે 65B ની જ્યારે વ્યાખ્યા કરતા તો કોમ્પ્યુટરનો અર્થ કોમ્પ્યુટર એટલું નથી. લેપટોપને કોમ્પ્યુટર સિવાય મોબાઈલ, ટેબ, સીડી, ડીવીડી, પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક આ બધું કોમ્પ્યુટરની વ્યાખ્યામાં આવી જાય છે. એટલે મિત્રો, જ્યારે આપણે ટેકનિકલ શબ્દો સમજવા નથી, લીગલ ટર્મ્સમાં સમજવાના કોમ્પ્યુટર એટલે શું. હવે પુરાવાને ગ્રાહ્યતાની શરતો નીચે મુજબ છે. એકદમ શોર્ટ છે, વાંચવા બેસો તો બહુ ટાઈમ લાગશે. એકદમ શોર્ટ છે અને એકદમ સ્પષ્ટ છે. આ અસલ જ્યારે કોઈ રેકર્ડ છે ત્યારે અસલ તો કોર્ટમાં, અસલ મોબાઈલ તમે જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં આપી દો છો ત્યારે એ મોબાઈલ તો ત્યાં જતો રહેવાનું છે, એમાં કશો ડાઉટ પડવા નથી. એની આગળ ચર્ચા કરું છું, પણ અત્યારે સેકન્ડ એવિડન્સ પૂરતી કરી લો. એ નિયંત્રણ ધરાવતી વ્યક્તિએ નિયમિત ઉપયોગ કરેલો હોવો જોઈએ. જે કોમ્પ્યુટર છે, જે ડિવાઇસ છે, એની શરતો માટે, ગ્રાહ્યતા માટે એટલી શરત છે એનો નિયમિત ઉપયોગ થયેલો હોવો જોઈએ. જે કંટ્રોલ કરે છે એનું એડમિનિસ્ટ્રેટર. બી, આ માહિતી ધંધાના સામાન્ય ક્રમમાં ઉપયોગ થયેલી હોવી જોઈએ. બેંકમાં છે, હવે બેંકનો જે રોજ ટ્રાન્ઝેક્શન થાય છે એ સંદર્ભની હોય ત્યારે આ લાગુ પડે છે. એ બેંકમાં કંઈક રમ્યો, જુગાર રમ્યો અને એ પછી એ સેકન્ડરી એવિડન્સમાં નહીં આવે, પછી તમારે પ્રાઇમરીમાં જ જવું પડશે. એ સમજી લે કે રેગ્યુલર ફીડિંગ. બી, નોર્મલ કોર્સ ઇન બિઝનેસ. સી, માહિતીના સમય દરમિયાન યોગ્ય રીતે કોમ્પ્યુટર વપરાયું છે, એની જાળવણી થઈ છે અને બગડ્યું છે તો એના માહિતી કરપ્ટ થઈ નથી. ઇટ્સ કોલ્ડ સી, એટલે જાળવણી. થર્ડ, અને આ ઉપરની 3 રીતે સચવાયેલી માહિતી જ અપાયેલી છે. એટલે 4 વસ્તુ સફિશિયન્ટ રીતે ફૂલફિલ થાય તો સેકન્ડરી એવિડન્સ એડમિસિબલ છે અને એ અસલ જેટલો જ એ શક્તિશાળી છે. એટલે મિત્રો, હું સમજી ગયા છો, બહુ શોર્ટ અને ચોખ્ખું છે. હવે આગળની સમજૂતી છે 65B-3. એ થોડું વાંચશો તો ટફ લાગશે, પણ સમજી લેજો કે અલગ અલગ કોમ્પ્યુટરની જોડ હોય, ગમે તે જગ્યાએ એને અંદર ગમે તે લખ્યું છે, એનો અર્થ આટલો જ થાય છે કે બધા કોમ્પ્યુટર જ્યાં આનાથી કનેક્ટેડ છે અને એક કોમ્પ્યુટરની માહિતી બીજામાંથી મળી શકે છે. મેનેજરે એની સેન્શન કરી અને કેશિયરે પૈસા આપ્યા. આ બધા કોમ્પ્યુટરો અલગ અલગ ગમે તે ચાલતા હોય. મોડાસામાં સ્ટેટ બેંકમાં પૈસા ભર્યા, એની પાસબુક હૈદરાબાદમાં મળી, તો આ બધા કોમ્પ્યુટરની આની વ્યાખ્યા માટે એક જ ગણાશે, એક જ કોમ્પ્યુટર છે. એટલે કાલે ડિફેન્સ એમ ના કરે પેલા કોમ્પ્યુટરમાં હતું એ જ કોમ્પ્યુટર મારે જોઈએ, એમ નહીં. આપણે એટલું જ જાણવું કે એ વ્યાખ્યા મુજબ એક જ કોમ્પ્યુટર ગણાય. બરાબર? એટલે આ 3 નંબર ઇઝી છે. હવે 4 નંબર, જેમ આપણે સર્ટિફાઈડ કરીએ છીએ સેકન્ડરી એવિડન્સ, એમ આનું પ્રમાણપત્ર આપવું જરૂરી છે આ ડિવાઇસનું, તો જ એ કોર્ટમાં એડમિસિબલ ગણાશે, અધરવાઇઝ એ ગણાશે નહીં. નવજોત સંધુના કેસમાં સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે એની ઇટ ઇઝ નોટ મેન્ડેટરી. ત્યાર પછી બંડલ ઓફ જજમેન્ટ આવ્યા છે, ઇટ ઇઝ મેન્ડેટરી. એટલે હું જરા એ જજમેન્ટનો આગળ ખુલાસો કરીશ, પણ અત્યારે હું તમને સર્ટિફિકેટમાં શું શું હોવું જોઈએ એના ગૂગલમાં અને ઘણી જગ્યાએ એની હવે સર્ટિફિકેટ ઉપલબ્ધ છે બ્લેન્ક, એટલે આના વિશે બહુ ચર્ચા કરવાની જરૂર નથી, પણ છતાં શું શું હોવું જોઈએ કહી દઉં. એ રજૂ કરવાનું ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, જે રજૂ કરવાનું એ બરાબર, એટલે કે શું પ્રોડ્યુસ કર્યું એ. બી, ઉત્પાદક, એટલે ડિવાઇસની વિગતો, કઈ કંપનીનું છે, કઈ જે મોડલ જે ગણાતા એ 2 વસ્તુ. અને એ
રજૂ કરવાનો રેકોર્ડ પ્રકાર, ડિવાઇસની માહિતી. હવે સી છે એના જે અગાઉ જે આપણે જોયું 65B એ જ છે કે એમાં એવું લખું છું ડિવાઇસ ઇન કંટ્રોલ, જે માણસે રેગ્યુલર ઉપયોગ કર્યો છે એનું સામાન્ય ક્રમમાં રૂટીન વર્ક, કોમ્પ્યુટરની જાળવણી સારી રીતે થઈ છે અને મેન્ટેનન્સ સારું રીતે થયું છે અને કરપ્ટ થયેલા નથી, અને તે જ માહિતી છે. 4 વસ્તુ અગાઉ જોઈએ અને એ માહિતી અસલ જરૂર પડે તમારી પાસે પડ્યું છે આટલું જ સર્ટિફિકેટમાં લખવાનું છે. જે ડિવાઇસ મોકલી એની માહિતી, પ્રોડ્યુસ થઈ એની માહિતી, અને આ 4 શરતો નિયમિત વપરાયું છે, સામાન્ય ક્રમમાં છે, મેન્ટેન થયેલું છે અને તે જ માહિતી આપી છે. આટલી વસ્તુ એડમિનિસ્ટ્રેટિવ એટલે જે રેગ્યુલર ઉપયોગ કરતો હોય તે વ્યક્તિ આટલું સર્ટિફિકેટમાં લખીને આપે અને નીચે તેની ઉત્તમ જાણમાં મુજબ સાચું ને ખરું છે તેવો ઇકરાર કરવાનો છે. સોગંદનામું મેન્ડેટરી નથી, બરાબર? એટલે ઇકરાર કરીને આ સર્ટિફિકેટ જોડે ડિવાઇસ જોડે મોકલી આપવું ફરજિયાત છે, નહીં તો સેકન્ડરી એવિડન્સ ગણાશે નહીં. હવે આ હેતુ માટે 5 છે. 5મું છે એ કંઈ આપણે રિલેવન્સી નથી, છતાં હું કહી દઉં છું કે જે માહિતી આપી છે આ હેતુ માટે જે માહિતી આપી છે તે કોમ્પ્યુટરમાંથી સીધી ગઈ. કોમ્પ્યુટર જે આપી સીધી આપી છે અને માણસના ઇન્ટરફિયરન્સથી ઇન્ટરફિયરન્સ વગર આપી છે તે જણાવવા, એ આપણે માહિતી રાખવાની છે. અને ધંધાના સામાન્ય ક્રમ સિવાયની માહિતી છે તો એ પણ બતાવી દેવાની છે, બરાબર? આ એના ખુલાસો છે. એટલે જાતે કર્યું, બીજી કર્યું, એ ખાસ કલમ 5માં છે, પેટા કલમ 5માં છે. હવે આ રજૂ કરી રીતે કરવા મિત્રો, એક સીડી તમારા પોલીસે મોકલી, ખાસ એમાં એ ધ્યાન રાખવાનું છે કે સીડી ત્યાંથી કોઈ જમાદાર લઈને આવ્યા કોર્ટમાં. હવે એ આપણા મુદ્દામાલમાં પડી છે, આપણી ફાઇલમાં પડી છે, ફાઇલમાં પડી છે. ઘણા માણસોના એ કોર્ટ ડ્યુટી કોન્સ્ટેબલ બદલાતા રહ્યા છે. હવે એનું ઘણા બધા ચાન્સીસ છે, કોઈના પર એલિગેશન ન કરે પણ સંજોગો બદલાતા રહે છે. આ સંજોગોમાં કોઈ પણ ડિવાઇસ, મેગ્નેટિક ડિવાઇસ એક કે સાદું ડિવાઇસ જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એના પંચનામામાં એની હેશ વેલ્યુ જણાવીને આગળ જવા દેવી એ ખૂબ અગત્યનું છે. કારણ કે કોર્ટને કહી શકાય કે જુઓ સાહેબ જ્યાંથી નીકળ્યું એ જ આ છે. હેશ વેલ્યુ હંમેશા સેકન્ડરીમાં રાખે તો વધારે સારું છે, પ્રાઇમરી તો મેન્ડેટરી છે. એટલે હેશ વેલ્યુ એટલે શું? હેશ વેલ્યુ તમે એપ્લિકેશન ખોલશો કોઈ પણ એન્ડ્રોઈડ કે આઈફોનમાં, તમે હેશ વેલ્યુની એપ્લિકેશન આવી જશે. એમાં ઘણી બધી પ્રકારે કરી શકાય છે. એમાં MD5 વધારે રિલેબલ છે. MD5 એનાથી એ તમે ફાઇલ અંદર નાખો, ફાઇલ માગશે, એની હેશ વેલ્યુ 0101 એની બાઇનરી લેંગ્વેજ હોય છે કોમ્પ્યુટરની. એ લેંગ્વેજ આપણી લેંગ્વેજ વાંચતું નથી, બાઇનરી લેંગ્વેજની કાઉન્ટ કરી અને તમને આપી દેશે કે ભાઈ આ એની હેશ વેલ્યુ છે. હવે એ હેશ વેલ્યુ કયા પ્રકારથી, કયા સોફ્ટવેરથી તમે લખવાનું, આ સોફ્ટવેરથી કાઢી છે અને આટલી એની વેલ્યુ છે. હવે એ હંમેશા આગળ જવા દેવું, બને ત્યાં સુધી પંચનામું પણ હોવું જોઈએ. હવે એ જ કોર્ટમાં જોવાનું. કોર્ટને જોવું હોય તો ત્યાં સીડી ઇન્સર્ટ કરી અથવા પેનડ્રાઈવ ઇન્સર્ટ કરીને એની હેશ વેલ્યુ ચેક કરી શકે છે. એમાં ફૂલ સ્ટોપનો પણ ચેન્જ થશે ને તરત ખબર પડી જશે. એટલે એ ચાન્સીસ નથી. હેશ વેલ્યુ બહુ જ રિલાયબલ વસ્તુ છે. હવે તમે જ્યારે આ સીડી જુબાનીમાં ટચ કરો છો ત્યારે ઘણા જજમેન્ટ એવા છે કે જો શબ્દો હોય તો ટ્રાન્સક્રિપ્ટ રજૂ કરવી જરૂરી છે. જો ભાષા હોય તો, વિડીયો હોય તો એ કોર્ટને તમારે આપી દેવાની છે. કોર્ટ બહુ તો તમને એમ કહેશે મારે શું કરવાની, તો તમારે લેપટોપ લઈને જવું જરૂરી છે. અથવા તો આઈઓ પાસે અથવા લોકલ પોલીસ સ્ટેશનને કોમ્પ્યુટર લઈને હાજર રહે જ્યારે આ મુદત હોય ત્યારે, અને કોર્ટને બતાવવું જરૂરી છે. આની એક કોપી, ક્લોન કોપી 207 મુજબ ડિફેન્સની અગાઉ આપી દેવી જરૂરી છે. અને આ મુજબ કોર્ટમાં એનું પુરાવામાં એને રજૂ થશે. એટલે મિત્રો હવે આના 2-3 જજમેન્ટ કહી દઉં અને એનો થીમ કહી દઉં કે નવજોત સંધુ એ કેસ કયો છે, પાર્લામેન્ટ પર એટેક થયો, જેને ફાંસી થઈ છે. એ નામ બીજું એનું નવજોત સંધુ હતું. એ કેસમાં બહુ ચલાવ્યું. એ કેસમાં કોર્ટે એવું કીધું કે
65B સર્ટિફિકેટ મેન્ડેટરી નથી અને કેસ ચાલી ગયો. ત્યાર પછી ઘણા બધા કેસો આવ્યા અને એમાં મેન્ડેટરી છે એવું ગણાયું અને પછી એની ચેલેન્જ ઘણીવાર થઈ. કોર્ટે કીધું કે એને રિસ્ટ્રોસ્પેક્ટિવ પાછળથી કોઈ એની અસર આપી શકાય નહીં. ઘણા બધા કેસો ઉપર ગયેલા છે. હવે અત્યારની વાત કરું, જે અફઝલ ગુરુએ કરેલું એ વખતે એમાં જરૂર નથી એવું આવેલું. ત્યાર પછી એક સારું જજમેન્ટ આવ્યું છે, અનવર પીવી વર્સિસ PK બશીર 2014 SCC 10/477. એમાં એવું લખ્યું છે, સેકન્ડરી એવિડન્સ ઇઝ નોટ પરમિસિબલ વિધાઉટ એ સર્ટિફિકેટ અંડર સેક્શન 65B. ઇટ ઇઝ મેન્ડેટરી. એટલે હવે સર્ટિફિકેટ વગર આપણે સેકન્ડરી એવિડન્સ રજૂ કરી શકીશું નહીં. જ્યારે પ્રાઇમરી છે, પ્રાઇમરી જેવો દસ્તાવેજ અસલ જાય, પ્રાઇમરી હંમેશા ઓરિજિનલ જઈ શકે નહીં, કારણ કે એ બાઇન્ડરી લેંગ્વેજ છે, કોર્ટ સમજી શકશે નહીં. એમાંથી તમારે કંઈક CD કે પ્રિન્ટ આઉટ તો કાઢવું જ પડશે. પણ જે રેગ્યુલર ફીડ નથી થતું એ પ્રાઇમરીલી જશે અને ત્યાં એ આખું કબજે થઈ શકશે અને ત્યાં જ્યારે જરૂર પડે ત્યાં જોઈ શકાશે. પણ એની હેશ વેલ્યુ જરૂરી છે, એની FSL નોટ ઓલવેઝ નેસેસરી. જ્યારે કાઢ્યું જ્યારે ડિસ્પ્યુટ થાય ત્યારે એને FSL કરાવો તો ચાલશે, બાકી હેશ વેલ્યુ સફિશિયન્ટ છે. આગળનું જજમેન્ટ છે શફી મોહમ્મદ વર્સિસ સ્ટેટ ઓફ હિમાચલ, SSC 2018 વોલ્યુમ 2 801. એમાં ડિવાઇસનું આઉટપુટ જે કોર્ટમાં સેકન્ડરી એવિડન્સ તરીકે રજૂ થયું, એ ડિવાઇસ જો આપણા કંટ્રોલમાં ના હોય તો એનું સર્ટિફિકેટ 65B જરૂરી નથી. 65B સર્ટિફિકેટ વગર પણ એ પુરાવો કોર્ટમાં ગૌણ પુરાવા તરીકે એડમિસિબલ ગણાશે. જો ડિવાઇસ જેની પાસે ડિવાઇસ છે સર્ટિફિકેટ નથી આપતો તો શું આ પુરાવો થોડો મારો જશે? ના. એટલે એ નોટ ઓલવેઝ મેન્ડેટરી. એ શફી મોહમ્મદના કેસમાં આવ્યું છે SSC. હવે એના સ્ટેજ માટે ખાસ અગત્યનું એ છે કે ગમે તે સ્ટેજે રજૂ કરી શકાય છે. એલી લીલી એન્ડ કંપની વર્સિસ મેડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, લોજ દિલ્હી, DLH 2016 વોલ્યુમ 1188 પેજ. 60B certi can be filed at any stage of the case. કોઈ પણ સ્ટેજે 65B સર્ટિફિકેટ રજૂ કરી શકાશે. એટલે એ ઇસ્યુ ડિસ્કાઉન્ટ થઈ ગયો કે આપણી પાસે સર્ટિફિકેટ નથી એટલે આપણો કેસ માર્યો ગયો. હવે આમાં ઘણા બધા ઇસ્યુ હજુ બર્નિંગ છે. આ ઇસ્યુ ઇમર્જિંગ અને ડિસ્પ્યુટેડ અને કોન્ટ્રોવર્સિયલ છે. દરેક મુદ્દા સુપ્રીમ કોર્ટ સુધી ગયા છે અને પહેલો કેસ ઘણી એપ્રિલ હજુ સુપ્રીમ કોર્ટમાં બી પડ્યો છે. એટલે એકદમ ક્લિયર નથી થયું, પણ આટલું ક્લિયર થયું છે કે આ 65B સર્ટી હોવું જોઈએ. હવે બર્ડન ઓફ પ્રૂફ શોર્ટમાં લઈ લઉં છું, એકદમ શોર્ટમાં. સોરી, જરા પાણી પીલો. મિત્રો, બર્ડન ઓફ પ્રૂફ કશું છે નહીં, પણ PPO માટે અગત્યનું છે, કારણ કે ફોર કોર્નર એવિડન્સ એક્ટ આપણે ચાલવાનું છે. અને મોટાભાગે જે કહે કે આણે આવું કર્યું છે, એક્યુઝ સામે જ્યારે પ્રોસિક્યુશન કહે, જ્યારે પ્લેન્ટિફ કહે, તો એના માથે મોટાભાગની જવાબદારી હોય છે. શિફ્ટ પછી થાય છે. એટલે હું એવું કહું, એક ઉદાહરણ 2 લીટીનું આપી દઉં. અમને બીમલ ઉપર એવો આરોપ મૂક્યો છે કે ચમનનું ખૂન બીમલે કર્યું છે. ABC છે. અમને બીમલ ઉપર એક આરોપ નાખ્યો કે ચમનનું ખૂન બીમલે કર્યું છે અને અમન જણાવે છે કે તેણે ચમનને હીરા આપ્યા હતા. એલિગેશન કરનાર જણાવે છે કે તેણે ચમનને હીરા આપ્યા હતા. તે હીરાની લૂંટ પણ બીમલે કરી છે અને બીમલે આ કબૂલાત મોહનના આગળ જઈને કરી છે. આ એક આપણો ઇસ્યુ છે. હવે ઇસ્યુ એટલે ઇઝી સમજાવવા માટે હું આ 2 લીટી લખી છે. અમને બીમલ પર આક્ષેપ મૂક્યો કે ચમનનું મર્ડર કર્યું છે અને હીરાની લૂંટ કરી છે અને બીમલે મોહન આગળ જઈને એની કબૂલાત કરી છે. બરાબર. હવે સાબિતીનો બોજો 101. કેસ જે શરૂ કરે એ ના માથે સાબિતીનો બોજો છે.
એપીપી કોર્ટમાં જઈને એમ કહે કે સાહેબ આ ગુનેગાર છે અને આને સજા કરવી જોઈએ, એટલે ત્યાંથી સાબિતીનો બોજો આપણા ઉપર છે. અને હંમેશા કહેવાયું છે શંકા રહિત સાબિત કરવાનું છે, એટલે આપણે સાબિત કરવાનું છે. અને આપણે જે રજૂ કરીએ એ કોર્ટ માની શકશે. સેલ્ફ પ્રિઝ્યુમ કે એવું નહીં બની શકે. હવે જે શરૂઆત કરે, જે વ્યક્તિ ઈચ્છતી હોય તેણે જે પ્રતિપાદિત કરી છે, જે શબ્દો, જે સ્ટેટમેન્ટ, અને કોર્ટ તે મારા શબ્દોને મારા નિવેદનને આધાર રાખીને કોઈ જવાબદારી કે હક્કોનો નિર્ણય મારા તરફે કરે, એ વ્યક્તિ એને સાબિત કરવાનું રહેશે. એટલે વિક્ટીમ આપણી ભાષામાં ફરિયાદી, સિવિલમાં પ્લેન્ટિફ શરૂ કરે તે. એટલે આપણા ઉપરની ભાષામાં અમને એમ કહે છે કે બિમલે મર્ડર કર્યું છે અને આણે જોયું છે અને આના આગળ કબૂલાત કરી છે, અમને કોર્ટમાં જઈને એમ કહેવું પડશે કે ભાઈ આ હું પુરાવો આપવા તૈયાર છું, મારા સાક્ષી હું રજૂ કરીશ. બરાબર. એ જ રીતે 102 ઓનર્સ ઓફ પ્રૂફ, સાબિતીનો બોજો શિફ્ટ થતું રહેશે. અને કોના પર રહેશે? બંને વચ્ચે જે નિષ્ફળ જાય એમ હોય, જે રજૂઆત ન નિષ્ફળ જાય એમ હોય, ત્યારે તેની માટે સાબિતીનો બોજો રહે. આપણે કોર્ટમાં કેસમાં મૂક્યો છે, જ્યારે અમને એમ કહે છે કે બિમલે મર્ડર કર્યું છે ચમનનું અને મોહન આગળ કબૂલ્યું છે અને મેં એને હીરા આપ્યા હતા, તો એને સાબિત કરવાનું રહ્યું અમને, અને એની માથે બોજો છે. હવે જો બિમલે એમ કે હું તો એક્સેપ્શનનો છું અને એક્સેપ્શન સાબિત નહીં કરે તો એ જેલમાં જશે, તો એના પર શિફ્ટ થાય. જેને એને કરવું જ કરી શકે છે. હવે સિવિલનો એક સારો, ક્રિમિનલમાં આના માટે ઓછું છે, સિવિલનો એક સારો મુદ્દો આપી દઉં. એને એના બાપાની વારસેમાં મિલકત મળી છે અને એના કબજામાં છે. બી એવું કહે છે કે એના પિતાએ મને આ વિલ કરી આપેલી છે. તો આ સંજોગોમાં કબજો એનો છે, આજે સ્થિતિ છે, વારસદારી છે. એટલે બી એમ કહે છે કે અમારી પાસે વિલ છે, તો જો એ વિલ સાબિત ન કરે તો એ નિષ્ફળ જાય એમ છે. એટલે બીએ સાબિત કરવાનું છે. બર્ડન ઓફ પ્રૂફ બી ઉપર છે. એટલે બર્ડન ઓફ પ્રૂફ જો વારંવાર સિવિલમાં શિફ્ટ થતું રહે છે, એટલે જેની પાસે કંઈક રજૂ કરવા, કંઈક જવાબદારી ઉપસ્થિત કરવા માગતું હોય એ માણસ એને સાબિત કરવાનું રહેશે. હવે 103 છે ચોક્કસ હકીકતો વિશેનો બોજો. અમુક હકીકત વ્યક્તિ, પર્ટિક્યુલર ફેક્ટ અમુક વ્યક્તિ જાણતી હોય તેને તે રજૂ કરવાનું હોય છે, તેને સાબિત કરવાનું હોય છે. આપણા ઉપરના કેસમાં બિમલે મોહન પાસે જઈને એણે કબૂલ્યું હતું કે મેં ચમનનું ખૂન કર્યું છે અને હીરા લાવ્યો છું. એટલે અમારે મોહનને તપાસવો પડે. આપણા કેસમાં અમને બિમલ પર આક્ષેપ મૂક્યો છે ચમનના ખૂનનો અને મોહનના રૂબરૂ કબૂલાત કરી છે. એટલે આ પર્ટિક્યુલર વસ્તુ, ચોક્કસ હકીકત ફક્ત મોહન જાણે છે અને એ સાબિતી અમને મોહનને સાક્ષીમાં મૂકી અને કરવી પડશે. ખાસ માહિતી જે જાણતો હોય એ જ સાબિત કરી શકે. હવે એડમિસિબિલિટી 104, પુરાવો કાર્યગ્રાહ્ય બને તે બાદ સાબિત કરવાની, હકીકત સાબિત કરવાનો બોજો. હવે ઉપરના ઉદાહરણમાં અમને બિમલ પર આરોપ મૂક્યો છે અને અમને ચમનને હીરા આપ્યા હતા અને લૂંટ કરવા માટે બિમલે મર્ડર કર્યું છે. તો આ બાબત એને અમને સાબિત કરવી પડશે કે મેં તેને હીરા આપ્યા હતા. જે વસ્તુ અગત્યની છે એ બે જ જાણે છે. પેલો મરી ગયો, હવે હીરા આપ્યા તેણે અમને સાબિત કરવી પડશે. ત્યારે તે આગળનું, ત્યારે તે લૂંટ સાબિત થશે. લૂંટ સાબિત કરવા પાસે એના પાસે હીરા ક્યાંથી આવ્યા, એટલે એ હકીકત એણે સાબિત કરવી પડશે. એ જ રીતે બીજું ઉદાહરણ એ છે કે જ્યારે આપણે ગૌણ પુરાવો આપવા કોર્ટમાં જઈએ છીએ ત્યારે અસલ ગુમ થઈ ગયા છે તે સાબિત કરવું જરૂરી છે. એટલે હકીકત જે રજૂ કરવાના છીએ તે કઈ રીતે ગ્રાહ્ય ગણાશે એ સાબિત કરવું જરૂરી છે. ઘણી વાર એવું કહે છે કે ભાઈ એફઆઈઆર કરવી જોઈએ, એટલે એ થોડું હવે વધુ પડતું ગણાય. પણ જ્યારે આપણી ઓફિસે બીજેથી ગુમ થયા હોય તો ખરેખર એફઆઈઆર કરવી પણ જરૂરી છે કે અસલ દસ્તાવેજો ક્યાં છે,
આટલા ગંભીર ગુના દસ્તાવેજો કેમ ગુમ થયા? જ્યારે પંચાણું કરો કોર્ટ ઓફિસમાં અસલ દસ્તાવેજ ગુમ છે ત્યારે આ જરૂરી છે. સોરી, 105 શોર્ટમાં લઈ લો મિત્રો. આરોપીનો કેસ અપવાદમાં આવી જાય છે. અપવાદ બે પ્રકારના છે. એક 76 થી 6 આવે છે, આરોપી સાબિત કરવાનું છે. એ માનસિક સ્થિતિ સારી નહોતી કે આવેશમાં આવીને કરેલું, કે જેને નશો કર્યો હતો એની મરજીથી નથી કર્યું. જે પણ સાબિત કરવું હોય કે બાળક છે, એ સાબિત હંમેશા જે માણસ એમ કહે કે હું અપવાદમાં આવી જાઉં છું એ માણસે કરવાનું છે. આપણે બીમલે મારી નાખ્યું ચમનને, એ બીમલ એમ કે મારી માનસિક સ્થિતિ તે વખતે સારી નહોતી અથવા હું જાણતો નહોતો મારો કૃત્ય શું છે એ બીમલે સાબિત કરવાનું છે. હવે 106 સ્પેશિયલ નોલેજ. ખાસ કરીને જેની વ્યક્તિને જાણવું હોય એના સિવાય બીજી કોઈ ન જાણતી હોય તે સ્પેશિયલ નોલેજવાળી વ્યક્તિ આવીને જ એ સાબિત કરી શકે છે. એટલે એક વ્યક્તિની પત્નીનું મર્ડર થયું છે અને શંકા એના પતિ ઉપર પડી છે. એના પતિ ઉપર કેસ થયો. હવે એનો પતિ એવું કહે છે કે બનાવ જ્યારે બન્યો ત્યારે હું દૂધ લેવા ગયો હતો. હવે દૂધ લેવા ગયો છે એનો પતિ જ જાણે છે. એના પતિએ સાબિત કરવાનું છે કે આ સ્પેશિયલ ફેક્ટ કે હું એ વખતે ઘેર નહોતો ને દૂધ લેવા ગયો હતો. એટલે એ જ રીતે 125માં પતિની આવક પતિએ જ સાબિત કરવાની હોય છે. બાકી તો ઇટ ઇઝ ખાલી આક્ષેપ હોય છે કે આટલી આવક છે આટલી આવક છે, પણ જેની સ્પેશિયલ નોલેજ હોય એ જ વસ્તુ એ કહી શકે અને એ જ સાબિત કરી શકે. હવે 107 30 વર્ષથી અને 7 વર્ષથી મૃત્યુ બાબતની સાબિતી છે, આગળના ભાગીદારોની છે. એ હું માનું છું કે વાંચી લેવાથી સમજી શકાશે, એટલે હું ટાઈમ નથી બગાડતો. એમાં બહુ મગજ કસવા જેવું નથી લાગતું. 107 એ વીક પુરાવો છે ને 108 એ સ્ટ્રોંગ પુરાવો છે, એટલું કહું છું. બરાબર. હવે આમાં અમુક વસ્તુઓ ફક્ત આરોપીએ સાબિત કરવાની છે. એ હું તમને 2-4 સેક્શન કહી દઉં. એમાં ફરિયાદી પક્ષે સાબિત કરવાની નથી, પ્રોસિક્યુશન પક્ષે સાબિત કરવાની નથી. 111 એ અનુમાન ફરિયાદી તરફે થાય છે. 113 એ પરણિત સ્ત્રીનો આપઘાત 7 વર્ષમાં મરી ગઈ હોય તો. 113 બી દહેજની મૃત્યુ, મોતનું કારણ જે હોય એમાં જો અગાઉ જો એલિગેશન હોય તો ફરિયાદી તરફે થાય છે. અને 114 એ રેપ, એની સંમતિ નહોતી તે બાબતે. એટલે આ 4 વસ્તુઓ છે એમાં ફરિયાદીએ પુરવાર કરવા નથી. ફક્ત એલિગેશન હોય તો આરોપીએ સાબિત કરવાનું છે કે ભાઈ હું આ કૃત્ય નથી કર્યું. એટલે બર્ડન ઓફ પ્રૂફ હું પૂરું કરું છું, કારણ કે એ હવે વાંચી લેવાનો ઇસ્યુ છે, બહુ મોટો ઇસ્યુ છે મિત્રો. ટાઈમ પૂરો થતો કહેજો, 1 કલાક થઈ ગયો છે. આપની મુક્ત સંમતિ સમજીને આગળ ચલાવું છું. એટલે હવે આવે છે એક્ઝિબિટ. ચાલુ છે ને એક્ઝિબિટ. અસલ આપણે દસ્તાવેજ રજૂ કરીએ એમાં અસલ અને નકલ છે. ગૌણ પુરાવાને જ્યારે એની બધી કન્ડિશનો સંતોષાઈ જાય એટલે એ પણ અસલ જેટલો જ બની જાય છે. એટલે એ ડિસ્પ્યુટ પૂરો થઈ જાય છે. આપણે હવે આવે છે એ કોર્ટમાં રજૂ કરવા માટે એના વાંધાઓ અને શું શું હોઈ શકે. દસ્તાવેજ એના મજકૂરથી સાબિત કરવો પડે હો મિત્રો. હંમેશા આપણે એનું અંદરનું લખાણ જે અગત્યનું છે એ સાક્ષીને મોઢે બોલાવવું જરૂરી છે. ફક્ત એના અપવાદ છે 56 જ્યુડિશિયલ નોટિસ કે જે સનાતન સત્ય છે, કોર્ટ માને છે, એમાં કોર્ટનો સમય કે સાક્ષીનો સમય બગાડવો ન જોઈએ. 57 જે એમાં 13 હકીકતો બતાવી છે જ્યુડિશિયલ નોટિસની એ. અને 58 એડમિશન, ગમે તે તબક્કે એડમિશન થયેલું હોય. આ 3 સેક્શનો
સાબિત કરવાની નથી આપણે, એટલે એ માની લીધેલી છે. એ દસ્તાવેજમાં બહુ વાંધા હોતા નથી. હવે બાકીના દસ્તાવેજમાં વાંધા હોય જ છે, જે ડિસ્પ્યુટેડ હોય એ. સામાન્ય સંજોગોમાં આપણે સહી વંચાવીએ છીએ, મારી હાજરીમ થયેલું છે, પણ હું માનું છું કે એની કન્ટેન્ટ ઉપર જવું અગત્યનું છે. અને વાંધો આવે જ, વાંધો ન આવે તો એ સામેવાળો વકીલ ઇઝીલી સ્વીકાર લે એવું અપેક્ષાઓ પણ નહીં રાખવાની. એ એમના કેસ માટે હંમેશા પ્રયત્ન કરે. આપણે રિલેવન્સી વાંચીને જવાની, એક્ઝિબિટ કઈ રીતે પડે, કઈ રીતે રિલેવન્ટ છે વાંચીને જવાનું, તો આપણને તકલીફ નહીં પડે. આંખ આપવા એ પુરાવાના કાયદામાં ક્યાંય નથી. એક્ઝિબિટ શબ્દ પુરાવાની ગ્રાહ્ય અગ્રાહ્ય વસ્તુ ચાલે કરે છે. એટલે આ વસ્તુ છે શું? હું સ્વસ્થપણે કહું છું કે આ કોર્ટની ઇન્ટરનલ બાબત છે, એની મિનિસ્ટ્રીયલ એક્ઝિક્યુટિવ વર્ક છે. આપણે તો ખરા ગ્રાહ્ય પ્રૂવ થયું કે ના થયું એટલું જ માનવાનું છે. એક્ઝિબિટ શબ્દ આપણે હંમેશા એક નક્કી થઈ ગયું છે એ દસ્તાવેજ આ નંબરને એક્ઝિબિટથી ઓળખાય છે, એટલે આપણે એક્ઝિબિટ શબ્દ આવી ગયો. એટલે મિત્રો, ક્રિમિનલ મેન્યુઅલ છે, કોર્ટનું વહીવટી કામ છે, અને આપણું કામ તો પ્રૂવિંગ કરવાનું છે, પ્રૂફ કરવાનું ડોક્યુમેન્ટ, નોટ કે ઓનલી ફોર એક્ઝિબિટ. હવે આ એક્ઝિબિટ શબ્દ આજથી 125 વર્ષ પહેલાં, અરે હા ના 125 નહીં, 50 વર્ષ પહેલાં, એનાથી વધારે પહેલાં 90 વર્ષ પહેલાં પણ એવું જ ચાલતું હતું. જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટે ત્યારે દસ્તાવેજ રજૂ કરો એટલે પુરાવામાં જતો રહે ગ્રાહ્ય. આટલું બધું સિરિયસ નહોતું. હવે એવિડન્સ એક્ટ બધા ડીપમાં વાંચતા થયા છે, એટલે હવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સૌથી પહેલું આનું વિવરણ ખાસ હું તમને કહું, બલદેવ સહાય વર્સિસ રામચંદ્ર EIR 1931 લાહોર, પેજ નંબર 446માં થયેલું આનું વિવરણ એક્ઝિબિટ બાબતનું, ગ્રાહ્ય અગ્રાહ્ય બાબતે. એમાં બે ભાગ પડ્યા, ફાઇલિંગ ઓફ ડોક્યુમેન્ટ અને પ્રૂવિંગ ઓફ ડોક્યુમેન્ટ. એમાં વાંધો આવ્યો ત્યારે આ વિવરણ થયું. કોર્ટ જ્યારે પુરાવો રજૂ થાય ત્યારે એનો વાંધો આવે છે, અને વાંધાનો નિકાલ ન થાય ત્યાં સુધી આંખ પડતો નથી, અને આંખ ન પડે ત્યાં સુધી એ દસ્તાવેજ જે સાક્ષી જેની ક્રોસ થતી નથી અને મેટર પેન્ડિંગ રહેતી હતી. 1931ના બલદેવ સહાયવાળા જજમેન્ટથી. એટલે આનું ઘણું વિવરણ થયું, પણ સુપ્રીમ કોર્ટથી કોઈ મેટર ગઈ નથી. બિપિન શાંતિલાલ પંચાલવાળી સૌથી પહેલી મેટર ગઈ સુપ્રીમ કોર્ટમાં. બોમ્બે હાઈકોર્ટે તો ઘણા જજમેન્ટ આપ્યા છે આ બાબતે, બહુ એને એનાલિસિસ કર્યું છે. હું અત્યારના વિવરણ નહીં કરું, ટાઈમ નથી બગાડતો. એટલે એમાં હવે એક દિલ્હી હાઈકોર્ટનું જજમેન્ટ છે 1995નું, એમાં પણ આનું એનાલિસિસ 1995 થયેલું છે. સુધીર એન્જિનિયરિંગ વર્સિસ નિટકો રોડવેઝ, એમાં 3 સ્ટેજ પાડ્યા. જ્યારે આપણે કમ્પ્લેન કરીએ ત્યારે એની જોડે ફાઇલ કરીએ છીએ દસ્તાવેજો, એ ફાઇલ કરીએ છીએ એ દસ્તાવેજો ફાઇલિંગ ઓફ એવિડન્સ કહેવાય. અને સિવિલમાં ઓર્ડર 7 રૂલ 14 મુજબ જે દસ્તાવેજ રોડી કે ખાલી ફાઇલિંગ કહેવાય. એને કંઈ લેવા દેવા નથી. હવે એ લિસ્ટથી રજૂ થાય છે. ઉપરના લિસ્ટની આંખ આપી દે, નીચેને એને પેટા આંખ કે નિશાની આપી દે છે. એ ક્લેરિકલ કામ છે, એ ક્લાર્ક કરી દે છે. એની વહીવટ ખાતર પડ્યું છે, અને જે રજૂ કરે છે એમ કહે છે કે ક્યાંક તો એનું કંઈક નિશાની આપો, ક્યાંક તો નંબર આપો, એટલે લિસ્ટને નંબર આપી દે છે અને ચાલે છે. એટલે ફાઇલિંગ ઓફ એવિડન્સ. હવે નેક્સ્ટ છે એક્ઝિબિટ. જ્યારે કોર્ટમાં સાક્ષી બોક્સમાં આવે છે, બોક્સમાં આવીને એ દસ્તાવેજ રિફર કરે છે, એનો મજકૂર સાથે સાબિત કરે છે, અને કોર્ટ માઇન્ડ એપ્લાય કરે છે, ત્યારે એનો રિલેવન્સી હોય ત્યારે એનો આંખ પડે છે. દસ્તાવેજ જ્યારે રજૂ થાય
રજૂ એટલે સાક્ષી રજૂ કરે ત્યારે એનો આંક પડે છે. હવે આંક પડ્યો એટલે એ વસ્તુ એક્ઝિબિટ થઈ ગઈ, એ પબ્લિક ડોક્યુમેન્ટ થઈ ગયું, એને એક ઓળખાણ મળી ગઈ અને એ વહીવટી કામ છે. આંક પડી ગયો એટલે તમારા કેસમાં એ માની લેવાનું છે એવું નથી મિત્ર. આ જ વસ્તુ બિપિન શાંતિલાલના કેસમાં છે. એમાં સ્પષ્ટ કર્યું છે એડમિસિબિલિટી સામે વાંધો છે તો તરત નિકાલ કરો, એને એક્ઝિબિટ ટેમ્પરરી એક્ઝિબિટ આપી દો અને એને મૌખિક વાંધો ઊભું રાખીને મૌખિક રીતે એટ ધ સ્ટેજ ઓફ આર્ગ્યુમેન્ટ એને ફરીથી સાંભળો. આ કોર્ટ ફેક્ટ ફાઇન્ડર છે અને લીગલ આસ્પેક્ટ પછી અપીલમાં પણ જોવાશે. ફેક્ટ ફાઇન્ડર કોર્ટે ખાલી એને અત્યારે ટેમ્પરરી એક્ઝિબિટ આપીને ઉપર જવાનું છે. હવે વાત આવી ટેમ્પરરી એક્ઝિબિટની. બિપિન શાંતિલાલ AIR 2001 SC 1158. હવે આગળ પ્રૂવિંગ નથી કહેતા પ્રૂવ ડિસપ્રૂવ નોટ પ્રૂવ. હવે જો તમે કશું નહીં કરો, કશું નથી કર્યું, નોટ પ્રૂવ છે, તમે પ્રૂવ તો કર્યો નથી, એ કઈ રીતે તમારા કેસમાં તમારા તરફે વંચાણે લેવો? આંખ પડી ગયો છે, કઈ રીતે તમારા કેસમાં તમારા તરફે વંચાણ લેવાશે? હજુ આ મુદ્દા એડમિશન થઈ ગયા છે, એક્ઝિબિટ પડી ગયા છે એટલે લગભગ ઇસ્યુ નથી થતા, પણ આ ઇસ્યુ એટલો જ મજબૂત છે એના કન્ટેન્ટ તમને કઈ રીતે મદદ કરશે. એટલે પ્રૂવ કરવો પડે એના કન્ટેન્ટ તમારા કેસમાં રિલેવન્ટ છે અને આ દસ્તાવેજ મારા કેસમાં વંચાણે લઈ અને મને મારા તરફે મારા હક્કો અને ફરજો મને મદદ મળે એ માટે આ મને મદદરૂપ છે, એ તમારે એસ્ટાબ્લિશ કરવું પડશે. એ બાબતે સામેવાળાનો વાંધો સાંભળશે કોર્ટ, વાંધામાં શું સ્થિતિ છે એ વાંધાનો નિકાલ કરશે એને, અને જો દસ્તાવેજ પ્રૂવ થાય તો એ દસ્તાવેજ પ્રૂવ ગણશે અને એ રેકર્ડમાં લેશે. અને એ સ્ટેજ દલીલનું છે. એટલે મિત્રો 3 સ્ટેજ છે. ફાઇલ કરો એ તો ખાલી ફાઇલિંગ છે. એક્ઝિબિટ એ વહીવટી કામ છે. હમણાં ઘણા જજમેન્ટ આવ્યા છે. એ વહીવટી કામ છે, એ તમારા કેસને પુરવાર નહીં કરી શકે. રિલેવન્સી હતી, તમે કોર્ટને પ્રેસ કરી, કોર્ટે લઈ લીધો, ના નથી પાડી, જોડી દીધો. હવે આના માટે બહુ સારું જજમેન્ટ એક હમણાં આવ્યું છે, બધા અભ્યાસ કરજો મિત્રો. હેમેન્દ્ર રસિકલાલ ગિયા વર્સિસ સુબોધ મોદી, બોમ્બે હાઈકોર્ટનું છે. AIR બોમ્બે 2009 74 546 અને લોઝમાં છે બોમ્બે 2008 વોલ્યુમ 5 પેજ નંબર 577. એમાં વાંધાના 2 પ્રકાર છે. એડમિસિબિલિટીના વાંધો છે, એનો તરત નિકાલ કરો અને આગળ કેસ ચલાવો. જ્યારે પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટનો વાંધો છે તો ફાઇનલ સ્ટેજે દલીલ વખતે સાંભળો. આમાં બહુ મસ્ત રીતે એનાલિસિસ કર્યું છે. અને એટલે આ એડમિશનનો સ્ટેજ હું તમને સમજાવું કે એડમિશન ઓફ ડોક્યુમેન્ટ ઇઝ અ ડિફરન્સ ધેન પ્રૂવિંગ ઓફ ડોક્યુમેન્ટ. એડમિશન ઓફ ડોક્યુમેન્ટ ઇઝ ડિફરન્સ ધેન પ્રૂવિંગ ઓફ ડોક્યુમેન્ટ. એટલે એક્ઝિબિટ અને પ્રૂવિંગ વચ્ચેનો તફાવત છે. વન્સ ડોક્યુમેન્ટ ઇઝ એક્ઝિબિટેડ ઇવન ધેન નોટ કન્સિડર એઝ અ પ્રૂવડ. આ જજમેન્ટના વાક્યો અમુક મેં નોંધ્યા છે. ફાઇલિંગ મતલબ સમજ્યા? કોર્ટમાં જ્યારે રજૂ થાય એ કોર્ટનું રેકર્ડ બનતું નથી, એ ફક્ત ફાઇલ છે. લિસ્ટને કદાચ આંક આપી દે એ બેનિફિટ છે રજૂ કરનારનું. સ્ટેજ 2 જ્યારે દસ્તાવેજ પુરાવા તરીકે વિટનેસ આવીને રજૂ કરે, કોર્ટ તેને સ્વીકારે, દસ્તાવેજ પુરાવામાં લે, કોર્ટનું રેકર્ડ બને છે અને આંક પડે છે. નંબર 3 દસ્તાવેજ પ્રૂવ નોટ પ્રૂવ કે ડિસ્પ્રૂવ ત્યારે જ થાય જ્યારે કોર્ટ જ્યુડિશિયલ માઇન્ડ એપ્લાય કરે, બંને પક્ષકારોને સાંભળે અને ત્યાર પછી કલમ 3 મુજબ તે ફાઇનલ સ્ટેજે એડમિસિબલ છે કે નહીં, પ્રૂવ થયો છે કે નહીં ત્યારે જ ગણાય, જ્યારે તમે એને પ્રૂવડ કરો. હું માનું છું કે આ માહિતી એક્ઝિબિટ પૂરતી છે. હવે થોડી માહિતી રેકોર્ડના કેસની થોડી ટૂંકમાં માહિતી આપજો. ટાઈમ બહુ બગડ્યો છે મિત્રો. 406, 408, 467ના કેસો બહુ આપણે ચાલતા હોય છે. એમાં એક તપાસ કરનાર ઓડિટર હોય છે અને બીજો ફોર્મલ ફરિયાદી હોય છે. જ્યારે
ઓડિટર આવે ત્યારે એના પાસે બધા તમે એક ફાઇલ બનાવો, ઓડિટર પાસે બધા રેકોર્ડ એને કયા ટચ કરવાના છે એ રેકોર્ડ એની પાસે રજૂ કરાવો. જ્યારે ફોર્મલ ફરિયાદી હોય એ ફક્ત ફરિયાદ પૂરતું હોય છે, એટલે ફરિયાદ રજૂ થઈ જાય એને એમાં બહુ ડિસ્પ્યુટમાં ઉતરવાનું હોતું નથી. ફરિયાદ જોડે ફક્ત નકલો મૂકતો હોય છે પોલીસ સ્ટેશને. જ્યારે પોલીસ પંચનામાની વિગતે એ દસ્તાવેજો કબજે કરતી હોય છે. હવે પંચો વખતે આપણે એ રેકોર્ડ આંખે પડાવવાનો હોય છે એની સહી પૂરતો, અને મજકૂર તો ઓડિટર કે જે ચેરમેન જે આવશે એ રજૂ કરશે. પોલીસ ઘણી વખત પંચનામામાં રેકોર્ડ રોજબેરને વગેરે કબજે કરે છે. જ્યારે કોર્ટમાં પંચ આવીને એમ કે આ રેકોર્ડને મને ખબર નથી, એટલે હંમેશા પહેલું અને છેલ્લું પાનું જોઈ લેવું. તેમાં પંચની ઘણીવાર સહી હોય છે, તો હોસ્ટેલ કર્યા પછી સહી ઓળખે તો આંખ પડાવી દેવાનું, ભાઈ આ સહી તમારી છે, હા તો આ તમારી સહી છે, એ રેકોર્ડની છે. એટલે સહી પૂરતું આંખ પડી જાય એટલે કોર્ટનું રેકોર્ડ બની જાય. એટલે હંમેશા યાદ રાખવું, આઈઓને કહેવું ભાઈ જે રેકોર્ડ કબજે કરો એમાંની તમે આઈઓ અને પંચો સહી કરો. દરેક આવા રેકોર્ડના કેસમાં ફાઇલમાં 2 પાના પૂરા રાખો. તમે હંમેશા કે કયા રેકોર્ડને આંખ પાડ્યો, એમાં અધૂરું એનું કન્ટેન્ટ પુરવાર કરવા માટે બીજા કયા સાક્ષીમાં એ રિફર કરવાનો છે, કયો દસ્તાવેજ કઈ તારીખે રજૂ કર્યો, અને હજુ કયા દસ્તાવેજો ફરીથી રિફર કરવાના બાકી છે. હંમેશા 2 કાગળ રાખો. અને દલીલ વખતે આ દસ્તાવેજ એક્ઝિબિટ પડેલો છે, એમાં શું વાંધો છે અને શું પ્રૂવ કરવાનું બાકી છે એ હંમેશા એ વખત તમને ઇઝીલી યાદ રહેશે. એટલે લખી રાખો કે મારે આટલું દલીલ વખતે આંખમાં આ દસ્તાવેજ મારે કહેવાનું છે. એટલે હંમેશા એટલું યાદ રાખો કે દસ્તાવેજનામાં પુરાવામાં તમે જો અગલા દિવસ નહીં જોઈ લો અને જો છેલ્લા દિવસે જોવા જશો તો ખૂબ ટેન્શનમાં આવી જશો અને હસીપાત્ર બની જશો. એટલે તમામ દસ્તાવેજો આંખમાં લખી લેવાના કાગળમાં કે આ સાક્ષી આ દસ્તાવેજ ટચ કરશે, આ ક્રમમાં રજૂ થશે, અને આ દસ્તાવેજ પછી આ રજૂ કરાવવો જરૂરી છે, અને એમાં આ વાંધો આવશે અને આ વાંધોનો નિકાલ આ હશે. ઓડિટમાં હંમેશા ઊંચા પદના કેસમાં હંમેશા એવું હોય છે, પહેલો જે સહી લે એને વાઉચર કહેવાય. બિલ હોય જે હોય રસીદ હોય વાઉચર કહેવાય. વાઉચરના આધારે રોજબેર કે રોકડ બિલમાં નોંધ કરે કે આટલા પૈસા આને આપ્યા. એના આધારે એ વ્યક્તિનું ખાતું હોય, ચેક આપે તો બેંકમાં ઓછા થાય અને વ્યક્તિના ખાતેમાં જાય. હવે ખાતા હોય બને એના આધારે બેલેન્સ શીટ બનતું હોય છે, અને આખું રેકોર્ડ બેલેન્સ શીટના આધારે ઓડિટ થતું હોય છે, અને ઓડિટ રિપોર્ટ થઈને આવે છે, અને એના પર આપણે કેસ ચલાવવાનો હોય છે. એટલે આ ક્રમ છે વાઉચર, પછી એની રોજબેર કે રોકડ બિલ, પછી ખાતા વહી અને પછી બેલેન્સ શીટ. એટલે જેમ જેમ ટચ થતું હોય એમ દરેક જગ્યાએ ટચ કરાવવું અને એના એક્ઝિબિટ પડાવતા રહેવા. 408ના કેસમાં ઘણી વખત સમાધાન હોય છે. તો સમાધાન પાત્ર બની ગયું છે તો હંમેશા યાદ રાખવું, બહુ જૂનો કેસ હોય તો સરકારના જે રૂલ્સ મુજબ 6%, 8% અત્યારે જે ચાલે છે એ વ્યાજ એને રજિસ્ટ્રારને ખબર હોય છે એ વ્યાજ ભરાવવું, અને એ પૈસા ભર્યા કે નહીં એ મૌખિક એનો રિપોર્ટ એનો ચેરમેન કે બોડીનો રિપોર્ટ લેવો, પણ એનાથી નહીં ચાલે. આપણી ફરજ છે કે પૈસા ભરાયા છે કે નહીં. એટલે એની પાસબુકની કોપી અને રોજબેરની કોપી મંગાવી અંદર જોઈ લેવું પૈસા ભરાયા છે, અને એને પણ રજૂ કરાવવું કે આ રજૂ કરું છું, અને રજૂ કરાયા પછી ક્લોઝિંગમાં સહી કરવી. ઘણીવાર ઓડિટર આરોપી નિવેદન લેતો હોય છે. આરોપી નિવેદન એ એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન છે. એને જો સાંયોગિક પુરાવા બીજા મદદ કરે તો એ કાચો નથી, અને કાયદામાં તો એટલું કહેવાય છે પોલીસ સિવાયના કોઈ સાક્ષી પોલીસ સિવાયનો કોઈ અધિકારી જ્યારે સાક્ષી નિવેદન લે તો એ કેમ ન માનવું, એવા ઘણા જજમેન્ટ છે. એટલે એ હંમેશા આ વાંચી લેવું. જ્યારે ઓડિટર આવે કે તપાસ કરનાર આવે ત્યારે એ નિવેદન આંખે પડાવવું, અને પૈસા ભરવા માટે ઘણીવાર નોટિસ આપેલી હોય છે. ઘણીવાર એ ડિફેન્સ આવે છે, આખો કેસ સાબિત થાય કે જો એને નોટિસ આપી હોત, હિસાબમાં એક સ્લીપ પેન છે, એ જો નોટિસ આપી હોત તો એ પૈસા ભરી દે. એ પૈસા નોટિસ નથી મળી એટલે રહી ગયા છે, એટલે આ ઈરાદાપૂર્વક ખોટી ફરિયાદ કરી છે. એટલે મિત્રો એ નોટિસ જો આપી હોય તો એને પણ આંખે પડાવવી જરૂરી છે. મિત્રો હું માનું છું આપનો ઘણો સમય લીધો છે અને મને શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર. અને આ વેબિનાર યોજવાવાળા અને મને ઇન્સ્પાયર કરવાવાળા શાસ્ત્રી સાહેબ, સુથાર સાહેબ, પ્રમુખ સાહેબ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.